પેશીકોષોની વચ્ચે જગ્યા હોય, એ જગ્યાની વચ્ચેથી આ જીવન પરમાણુ છે એ ગતિ કરી આખા શરીરની અંદર એ ઘૂમતું રહે અને શરીરને જીવંત રાખે. જીવંત રાખવાના ભાગમાં બે ભાગને આપણે અહીંયા સમજીએ. જીવંત રાખવું એટલે શું? તો માનવ તો માનવની અંદર બે ક્રિયાઓ જોવા મળે. એક સ્વસંચાલિત ક્રિયાઓ, જેમ કે હૃદયને આપણે ચલાવવું પડે તો કે નહીં, કિડનીને આપણે ચલાવવી પડે તો કે નહીં, ફેફસાને આપણે ચલાવવા પડે તો કે નહીં. આનો મતલબ એવો થયો કે અમુક ક્રિયાઓ અસ્તિત્વગત એના નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે. તો જીવનનો અધિકાર કોના ઉપર છે? તો કે કર્મેન્દ્રિયો ઉપર. કોના પર? કોને વાત પહોંચે છે? કોણ સમજાવશે? જીવનનો અધિકાર શરીરના અમુક ક્રિયાઓ પર નથી. એ ક્રિયાઓ કુદરતી નિયમ પ્રમાણે થયા કરે છે. એટલે આને આપણે જીવન લઈએ, ઘૂમતું છે જીવન, હે ને? આ શરીરની અંદર અમુક ક્રિયાઓ સ્વૈચ્છિક થાય છે, ઠીક છે ને? એની રીતે થાય છે એટલે એને અસ્તિત્વગત કહીએ. પણ જીવનની અંદર કલ્પનાશીલતા છે અને શરીર પાસે કર્મ સ્વતંત્રતા છે. તો કર્મ સ્વતંત્રતામાં 5 કર્મેન્દ્રિયો છે. એમાં હાથ, પગ, જીભ એટલે બોલવું, બોલવામાં સ્વતંત્ર છે એ, ઠીક છે ને? નિષ્કાસન, નિષ્કાસનમાં 2, મૂત્ર ત્યાગ અને મળ ત્યાગ. અને જનન ઇન્દ્રિયો એટલે કે પ્રજનન. આ 5 ક્રિયાઓ જીવન નિર્ણય લે છે. આને ચેક કરવાનો પ્રયત્ન કરો પૂરી રીતે. મારે અહીંયા ઊભું રહેવું કે ખુરશી ઉપર જઈને બેસવું? બોલવું, બોલવું. બોલવું. મોઢું લઈ લઈએ, ઠીક છે ને? બોલવું. હું જે વિચારું છું એ બોલું છું. બોલું એ મારું એક કર્મ છે. એ હું ભોગવીશ કે નહીં ભોગવું? હું અહીંથી ગાળ બોલું તો હું ભોગવીશ. વાત પકડાય છે ને? તો ખાવાનું તો સિમ્પલ છે, પણ બોલવાની વાત છે એટલે એના મોઢું લઈએ. તો મુખ, ઠીક છે ને? મુખ એ કર્મેન્દ્રિય છે. તો 5 કર્મેન્દ્રિયો છે. હાથ, પગ. આ હાથ મારે કઈ રીતે હલાવવા એ હું નક્કી કરીશ કે કુદરત નક્કી કરે? આપણે નક્કી કરીએ. પગથી મારે ક્યાં જવું એ આપણે નક્કી કરીએ. હું બોલવું એ આપણે નક્કી કરીએ. મળ ત્યાગ ક્યાં કરવો, મૂત્ર ત્યાગ ક્યાં કરવો એ આપણે નક્કી કરીએ. અને જનન, પ્રજનન. માનવમાં પ્રજનન મન પ્રધાન છે, હે? માનવમાં પ્રજનન મન પ્રધાન છે. એટલે મનમાં વિચાર આવે અને જનન ઇન્દ્રિયો ઉત્તેજિત થાય. આનો મતલબ એવો થયો કે જીવનના સંચાલનમાં છે. કેટલાની વાત પકડાણી? ગાય ભેંસમાં જીવન પ્રધાન પ્રજનન નથી, એમાં રસાયણ પ્રધાન પ્રજનન છે. આ વાતને આપણે એકવાર સમજી લઈએ. કે સમજ્યા હતા? નથી સમજ્યા ને? આકલી શિબિરમાં સમજ્યા હતા. અને ફરીથી એકવાર સમજી લઈએ, પછી સાહેબે સમજાવી દે તમને. આ બોર્ડ સાફ કરી નાખીએ. આ બોર્ડ સાફ કરી નાખીએ. પ્રજનન છે ને એ વનસ્પતિમાં, પશુઓમાં અને માનવમાં એમ 3 સ્તરે આપણે જોઈએ. આખું
ઉભો રહેજે, ફોટો પાડે છે. પાડી લીધો? તું મૂકી દેજે પાછો, મોકલી દેજે મને. હા, 2 દિવસના નથી આવ્યા એટલે ઘણા માગે મારી પાસે જ ન હોય. આજકાલ પ્રજનન ઇન્દ્રિયો છે એ બેફામ બની છે કે નહીં? એનું કારણ શું છે? કેમ કે પ્રજનન શું કામ છે ને એ આપણે બાળકોને સમજાવી નથી શક્યા. આ અસ્તિત્વમાં કોઈ પણ વસ્તુ કે ક્રિયા હોવા પાછળનું કોઈ કારણ હોય કે ન હોય? કોઈ કારણ હોય કે ન હોય? કારણ હોય. એ કારણ માટે જ એનો ઉપયોગ થાય તો ઉકેલ આવે, એ કારણ સિવાય કાંઈ ઉપયોગ થાય તો એમાં સમસ્યા જ આવે. તો પ્રજનન છે એને આપણે સમજીએ. વનસ્પતિઓમાં પ્રજનન ભૌતિક ક્રિયા પ્રધાન સ્વરૂપે હોય. ભૌતિક પ્રધાન સ્વરૂપ હોય. પ્રધાનનો મતલબ મુખ્ય ભૌતિક ક્રિયા, ત્યાંથી ચાલુ થાય, પછી રાસાયણિક ક્રિયા થાય. એને આપણે સમજીએ. એક ફૂલ હોય, એક નર ફૂલ છે. ફૂલ, વનસ્પતિમાં ફૂલ દ્વારા પ્રજનન થાય, પુષ્પ દ્વારા. તો એક ફૂલ હોય એ નર ફૂલ હોય, એક ફૂલ માદા ફૂલ હોય, અથવા એક જ ફૂલની અંદર નર અને માદા પ્રજનન અંગો હોય. તો નર ફૂલ છે એની પરાગરજ પવન દ્વારા ઉડીને માદા પુષ્પ સુધી જાય. તો પવન કઈ ક્રિયા કહેવાય? ભૌતિક ક્રિયા. એ ઉડીને ત્યાં ન જાય તો પ્રજનન થાય નહીં. એટલે કઈ ક્રિયા પ્રધાન કીધી? ભૌતિક ક્રિયા પ્રધાન કીધી. પ્રધાન ક્રિયા ભૌતિક છે વનસ્પતિમાં. બીજી, હવે જે પરાગરજ ત્યાં ગઈ, માદા પુષ્પ ઉપર પરાગરજ આવી, એને એ માદા પુષ્પ ઓળખશે કે આ મારી જાતની છે કે નહીં. કેમ કે પવન દ્વારા ઉડી તો બધા વૃક્ષોની આવે, તો એની ઓળખ એને ત્યાં કરવાની છે કે આ મારી જ જાતિની પરાગરજ છે કે નહીં. એ ઓળખની ક્રિયા રાસાયણિક ક્રિયા છે. એટલે ત્યાં રાસાયણિક ક્રિયા થાય અને પ્રજનન પાર પડે. એટલે સફરજનમાં ચીકુ ક્યારેય ન આવે, કેમ કે આ ક્રિયા પ્રોપર થાય છે. અને એ બિનજરૂરી ક્યારેય થતું નથી. બિનજરૂરી ક્યારેય થતું નથી. બીજો ભાગ છે, બીજી અવસ્થા કઈ? જીવાવસ્થા. જીવાવસ્થામાં પ્રજનન રાસાયણિક પ્રધાન છે. રાસાયણિક પ્રધાન છે અને ભૌતિક સેકન્ડરી છે. આને સમજીએ. રાસાયણિક પ્રધાન છે એટલે શું? તો હું મારું એક ઉદાહરણ દઉં, નાનો હતો ત્યારનું, તો તમને વધારે સમજાશે. પ્રજનનની વાત છે, થોડું તમને ઓડ લાગે એવું થઈ શકે, પણ આ ક્રિયામાં વાલીઓએ, બાળકોએ બધાએ થોડું સમજવા જેવું તો છે. તો અમારા ઘરે ભેંસ, હું લગભગ 6ઠું 7મું ભણતો હોઈશ, તો ભેંસ હીટમાં આવે. ભેંસ હીટમાં આવે એટલે એને આપણે શું કહીએ? પાડસે આવી એમ કહીએ. એને આપણે હીટમાં આવી, ગરમીમાં આવી એમ કહીએ, ઋતુમાં આવી એમ કહીએ. પહોંચી જાય છે ને વાત? હા. તો ઘરે વાત થઈ, આ મને હજી યાદ છે એમ, ઘરે વાત થઈ કે આને ધણમાં મૂકી આવશું ને તો 2-3 દિવસમાં એ થઈ જશે. એટલે મારા દાદા સાથે અમે ભેં મૂકવા ગયા ધણમાં. એટલે મને ધણ એટલે કેટલાને ખબર છે? ઓકે. તો ધણમાં ગયા તો ત્યાં તો 70-80 ભેહું હોય, પાડો એક જ હોય. હેજી? હા, એમ રાખો. ધણ કયો, ખાડું કયો, જે કયો, ધણ એટલે ખબર પડી જાય ને. હા, ગાયું ભેંસુનું ભેગું હોય તો શું કહેવું? ખાડું ધણ. વાત પહોંચી જાય છે ને વસ્તુ સુધી. હા. તો મને એમ થયું, આ 70 ભેંસમાં પાડાને કેમ ખબર પડતી હશે કે આ ભેંસ જ ગરમીમાં છે? તો ત્યારે મારી પાસે જવાબ નહોતો, મને ખબર ન પડી. ત્યારે મને એવો સવાલ થયેલો, પણ હું કોઈને પૂછી ન શક્યો, કેમ કે આવું પૂછાય નહીં, એટલે ન પૂછ્યું. પછી બાયોલોજી ભણ્યા,
બાયોલોજી ભણ્યા ત્યારે ખ્યાલ આવ્યો જીવ વિજ્ઞાનમાં કે એક ગાય કે ભેંસ હોય એ પોતે ગરમીમાં આવે ત્યારે પોતાના પેશાબ દ્વારા કેટલાક રસાયણો છોડે. એ રસાયણો છે હવામાં જાય, હવા દ્વારા ખૂંટ અથવા તો પાડો હોય એના નાકમાં જાય, એ નાકમાં રસાયણ જવાથી એનું ચેતાતંત્ર એક્ટિવ થાય અને એને ઉત્તેજના થાય. એટલે એ જે દિશામાંથી સ્મેલ આવે છે સ્મેલને આધારે એ ભેંસને શોધી લે. તો કઈ ક્રિયા પ્રધાન થઈ? રાસાયણિક ક્રિયા પ્રધાન થઈ. કોઈ એક રસાયણ છૂટ્યું, એ રસાયણ નરને ઉત્તેજિત કરે. અહીંયા ખાસ ધ્યાન રાખીએ, માદાની પરમિશન વગર ત્યાં નરની ઉત્તેજના સંભવ જ નથી. એટલે ત્યાં બલાત્કાર નથી. વાત પહોંચી? હવે ઘણીવાર છે ને, તો ગયા વખતે એકવાર એક મુદ્દો એવો આવ્યો હતો કે ઘણીવાર છે આખલો હોય એ કોઈ પણ ભેંસ કે એની ઉપર આવી રીતે ચડે તો ઘણીવાર એવું બને કે ગાય નજીકમાં નથી પણ એની સ્મેલ આવી. ગાય નજીકમાં નથી પણ એની સ્મેલ આવી તો એ ઉત્તેજિત થશે. એના કારણે એ થાય. તો વૈજ્ઞાનિકોએ આને એવું લઈ લીધું કે સજાતીય વિજાતીય આમાં થાય છે કે એવું ક્યારેય નથી, એવું માની લીધું એને. રિયાલિટી એવી છે કે એમાં સજાતીય છે જ નહીં. આપણી અંદર આ પેઢીમાં શું આવ્યું? હવે આ પેઢીમાં શું આવ્યું? ગે આવ્યું, લેસ્બિયન આવ્યું. આ શું કામ આવ્યું? કેમ કે પ્રજનન છે શું કામ એ આપણે સમજાવવામાં નિષ્ફળ ગયા. એટલે બાળકોએ તો એનું કોઈ કારણ છે, પર્પઝલેસ કોઈ ક્રિયા છે નહીં. એટલે અહીંયા લઈએ કે કઈ ક્રિયા પ્રધાન રૂપ થઈ? રાસાયણિક ક્રિયા પ્રધાન. પછી એ ભૌતિક ક્રિયા કરે અને વીર્ય પ્રદાન કરે અને બાળક થાય. એ પછી બાળક આપણે કીધું એટલે પાછું એવું નહીં કહેતા કે ભાઈ ને બાળક નો આવે, વાછરડું પાડો જે આવે એ. ઠીક છે ને? ઓકે. પછી અહીંયા જઈએ જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થામાં પ્રજનન મન પ્રધાન છે. શું છે? મન પ્રધાન. મન પ્રધાન રૂપ છે. પછી ભૌતિક ક્રિયા થાય, પછી રાસાયણિક ક્રિયા થાય. આ ક્રમ છે. એટલે અહીંયા કીધું કે માનવીને કર્મ સ્વતંત્રતા છે. માનવીમાં કર્મ સ્વતંત્રતા છે. આને આપણે પરમ દિવસે જ્યારે જીવન ક્રિયા સમજશું ત્યારે એક્ઝેક્ટલી એકદમ સમજાશે કે આ ચિત્રણો. એટલે જોજો, મનમાં કોઈ ચિત્રણ આવે ને તોય માણસ ઉત્તેજિત થાય. કાંઈ પણ જોવે એવું તોય એ ઉત્તેજિત થાય. કેમ? કેમ કે મન પ્રધાન છે. આનું નિયંત્રણ બુદ્ધિ વગર સંભવ નથી. આનું નિયંત્રણ બુદ્ધિ વગર સંભવ નથી. બુદ્ધિમાં જ સાચા જવાબ છે કે પ્રજનનનો હેતુ શું છે. જે વ્યક્તિની બુદ્ધિ જાગૃત થઈ જાય એ ક્યારેય ખોટી જગ્યાએ ઉત્તેજિત ન થાય. વાત પકડાણી? હે? તો આ ક્રિયા અત્યારે અહીંયા મન, વૃત્તિ અને ચિત્ત આટલામાં ચાલે છે. એક જ ઈચ્છા છે, સુખી થવું. એટલે ઇન્દ્રિયોમાંથી મેક્સિમમ અત્યારે એને સ્પર્શેન્દ્રિયોમાંથી મળે છે. એટલે સ્પર્શેન્દ્રિયનો વેપાર જાજો છે. તો જાગૃતિ ક્રમમાં જ્યારે અહીંથી બુદ્ધિ તરફનું દ્વાર ખુલશે, જીવન ક્રિયામાં આપણે વધુ ભણશું, અત્યારે તો વધુ નથી કહેતા, પણ આ રીતે છે. કેટલાની વાત પકડાણી? જી. આમાં કોઈ સવાલ? કોઈ સવાલ અથવા તો કોઈને એમ લાગતું હોય કે આમ નથી, મને કંઈક આવું લાગે છે, અસહમતિ બનતી હોય વાત કરે. અસહમતિ બનતી હોય તો વાત કરે. માઇક 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 માઇક.
સૂક્ષ્મ શરીર છે ને એ હજી મને નથી સમજાતું. અહીંયા એમ સમજવામાં આવે છે કે શરીરની બહાર સુધી હોય. હા, જ્યારે સૂક્ષ્મનો મતલબ તો સૂક્ષ્મ જ થાય. હા. અને ભૌતિક શરીર છે તે સ્થૂળ છે, તો સ્થૂળની એટલે- અંદર જ સૂક્ષ્મ હોવું જોઈએ ને, હા. એવું મને લાગે છે. દાખલા તરીકે આ શરીર છે, આ શરીરને ચલાવવાનું એ છે, સ્થૂળ છે. આ સ્થૂળ શરીર છે. જીવન પરમાણુ આની વચ્ચેથી આરપાર પસાર થાય હા. ત્યારે પસાર થઈને અંદર ને અંદર દોડશે કે બારે નીકળીને અંદર જાહે? મને તો એવું લાગે છે કે અંદર જ રહેતું હોવું જોઈએ. તો અંદર રે એમાંય વાંધો નથી. અહીંયા એક વસ્તુ એવી છે કે નાની રચના મોટી રચનાથી સંચાલિત હોય. હા, એ બરોબર છે. નાની રચના મોટી રચનાથી સંચાલિત હોય તો ક્ષમતાની દ્રષ્ટિએ તો એ મોટી જ છે. ક્ષમતાની દ્રષ્ટિએ કોઈ ના નથી. તો આકારમાં પણ એના કરતા એક મોટો આકાર એ ધારણ કરે છે. એ તો હાથીમાં જાય તો મોટો, હાથીમાં જાય તો હાથી જ ના આકારનો ધારણ કરે. તો એ અંદર બાર દોડે છે, તો એ થોડા ઘણા અંશે બહાર નીકળીને એ રીતે થાય છે. બીજું તમે જુઓ ને તો નોર્મલી કોઈ ગતિ હોય ને ત્યારે એની ધાર ટુ ધાર ગતિ નહીં દેખાય, ધાર કરતા બહાર જ દેખાય કોઈ ગતિ. કેટલાને આમાં ખ્યાલ આવ્યો હું જે કહેવા માંગુ સૂક્ષ્મ વાતમાં? કોઈ વસ્તુ સ્પીડમાં જાય છે ત્યારે જેવડી હશે એના કરતા થોડી મોટી દેખાય. એટલે એના સંદર્ભમાં આ વાત છે. એમાં પેલું સ્ટાર અને ગ્રહ એમાં પણ થોડું સમજી શકાય. હા. સ્ટાર છે ને લબક ઝબક થતો હોય હા, આકાશમાં, અને ગ્રહ છે તે લગભગ સ્થિર જેવો આપણને લાગે. એમાં વૈજ્ઞાનિકો એવું સમજાવે છે કે એના જે કિરણો વાંકા ચૂકા ચાલતા હોય ને, તો ગ્રહ મોટો હોવાને કારણે એ આપણને વાંકા ચૂકા ન લાગે એટલે સ્થિર દેખાય. ઓકે. અને સ્ટાર નાનો હોવાને કારણે એ આપણને વાંકા ચૂકા લાગે એટલે એ હલતો લાગે. ઓકે, ચાંદોડ આપણને હલતા લાગે ને. બરાબર છે. હાજી. એટલે કદાચ એવું બની શકે સૂક્ષ્મ શરીરનું, આ તો મારો ખાલી જી. કલ્પનાશીલતા પ્રમાણે કહું હા, છું, હા. કે જેમ આપણે પાણીની ડોલ ભરેલી છે એના અંદર આપણે નિમક કે દૂધ નાખીએ તો એ ટીપું અંદર સમાઈ ગયું. તો આ જે જળ શરીર છે એની અંદર એને આની આરપાર જઈને સમાવેશ થાય છે, એટલે એ સૂક્ષ્મ, એ કમ્પેરેટિવલી કદાચ શબ્દ વાપર્યો હોય એવું બની શકે ને. નહીં, સૂક્ષ્મ શરીરનો મતલબ થાય આંખથી ન દેખાય, ઇન્દ્રિયોથી ન દેખાય એવું. એવું, હા, એમ સૂક્ષ્મ છે. જળ સાથે કમ્પેર કરે એની કઈ જરૂર નથી. જડ આંખથી દેખાય, ઇન્દ્રિયોથી દેખાય. સૂક્ષ્મનો મતલબ એવો છે કે આંખથી ન દેખાય, ઇન્દ્રિયથી ન દેખાય. એટલે બે જ પ્રકારની વાસ્તવિકતા કીધી, જ્ઞાન ગોચર અને ઇન્દ્રિય ગોચર. બરાબર. જ્ઞાન ગોચર વાસ્તવિકતાઓ અને ઇન્દ્રિય ગોચર. જડ પ્રકૃતિમાં પરમાણુ પાછો જુઓ ને તો એ સૂક્ષ્મ જ છે. એ નરી આંખે ક્યાં દેખાય જડ પરમાણુ તે? હા, રાઈટ. આ તો મેં તો શું કહેવાય કે મને એવું થયું કે એક નિષ્ફળ પ્રયાસ તો કરું એમ જવાબ આપવાનો. કોઈ નિષ્ફળ પ્રયાસ નથી, સફળ પ્રયાસ છે. હાજી. હા, માઇક. અહીંયા જેવી રીતના આકૃતિ બનાવી તો એવી રીતના દર્શનના ભાગમાં ક્યાંય આવી રીતના આકૃતિઓ ક્યાંય નથી. દર્શનમાં તો બાબાજી વાત કરે છે ઓકે કે ભાઈ એ આરપાર પસાર થઈ અને શરીર કરતા થોડું મોટું, કેમ કે એ બહાર નીકળીને અંદર જાય છે. પોલાણોની વચ્ચેથી હોરિઝોન્ટલી પસાર થાય. આ ગતિને કલ્પના જ કલ્પી શકે. હાજી. નહીં. આ ડિઝાઇન, આ જીવન વિદ્યા પરિચય શિબિર છે એની ડિઝાઇન દિલ્હી આઈઆઈટીની અંદર પ્લાઝમાની શોધ કોણે કરી? જુઓ તો, કંઈક બ્લડમાંથી પ્લાઝમા અલગ કરવાની જેણે શોધ કરી ને, ડોક્ટર સમથિંગ સત્યપાલ ને, સત્યપાલ કે સત્યા, ડોક્ટર સત્યા છે ને, એણે આ ડિઝાઇન કરી. આ રીતે સમજાવશું આપણે એમ. એ નાગરાજજી સમજાવતા, એ તો સીધી વાત જ કરતા. તો સીધી વાત બધાને પહોંચે ન પહોંચે એટલે આઈઆઈટીના જે વ્યક્તિ હતા ડોક્ટર સત્યા, એમણે આખી ડિઝાઇન કરી કે આવી રીતે સમજાવવું.
હા, એ સામાન્ય માણસ પણ સમજી શકે એવા ફોર્મેટમાં એને ઢાળવું, સરળ કર્યું. ઠીક છે ને? એમાં આ ચાર્ટ મેં ઉમેર્યો. આ હું પહેલી વાર ભણવા ગયો ને ત્યાં, તો મને આખું આમ વિઝ્યુલાઇઝ થયું. એટલે પહેલી વાર મેં રજૂ કર્યું આ, કે આવી રીતે શ્રમ ગતિ પરિણામ એમ કરીને આખું. ઘણું ખરું તો આ છે જ, પણ આજે પરમાણુમાંથી પરમાણુ એમ કરતા કરતા ઓલું થયું. તો તે દિવસે સોમભાઈ એમ કીધું કે આ વાત તમે સરસ રીતે રજૂ કરી. આ બીજી શિબિરોમાં ક્યાંય નથી. એટલે પછી સોમભાઈ તે દિવસે હું ગયો હતો ને ત્યારે સોમભાઈ ડાયરી લઈને આવ્યા, ફિર સે ચલાવો. એટલે મેં કીધું કે નહીં, આ જામે એવું છે. મજા આવી મને. હા, પાછો પરમાણુ મારો વિષય છે. આમ હું પોતે વિજ્ઞાનનો શિક્ષક રહ્યો, પછી બાયોલોજીનો શિક્ષક. એટલે જીવ વિજ્ઞાન છે એ આમાં શરીર જ ભણવાનું છે. છેવટે તો શરીર સિવાયનો કોઈ ભાગ ચૂકાતો હતો એ જીવન હતું. જીવન સમજાઈ ગયું. અને મેં કીધું એમ બાયોલોજીમાં હું ભણાવું તો પહેલા જ ચેપ્ટરની અંદર બાયોલોજીમાં એવું લખેલું છે કે જીવ વિજ્ઞાન ભણતા હોઈએ ત્યારે જીવ વિશે ભણવાનું હોય. જીવ શબ્દ આવે એટલે 2 સવાલ આવે. આ 11 સાયન્સના જીવ વિજ્ઞાનમાં લખ્યું છે કે જીવ વિજ્ઞાન ભણીએ એટલે જીવ વિશે ભણવાનું. જીવ શબ્દ આવે એટલે 2 સવાલ થાય. એક છે નિર્જીવની સાપેક્ષે જીવ શું, એ આપણે સમજશું. અને એક સવાલ, આ ટેકનિકલ સવાલ છે, અને એક સવાલ તાત્વિક છે કે જીવનનો હેતુ શું. એમાં લખ્યું છે કે એ આપણે નહીં સમજીએ. ત્યાંથી મારી યાત્રા ચાલુ થઈ કે આવું કેવું હોય. શરીરને સમજવાનું, જીવનનો હેતુ નહીં સમજવાનો, આવું કેવી રીતે હોઈ શકે. એટલે મને એમ થયું કંઈક સમજવા જેવું હજી બાકી છે. વિજ્ઞાનને પૂરું સમજાણું નથી. એટલે તમે જુઓ, માણસના સવાલ કેટલા જિંદગીના, શું લાગે? નવા લોકો કયો, કેટલા સવાલ? અનેક સવાલ, હે ને? આપણને એમ થાય કેટલા સવાલ. મધ્યસ્થ દર્શન એવું કહે છે કે માનવ જાત પાસે 2 જ સવાલ છે. 2 જ સવાલ. એક, ત્રીજો સવાલ તમારે બળ કરીને શોધવાનો છે. ત્રીજો સવાલ તમારે ઉત્પન્ન કરવાનો. મૂળભૂત 2 સવાલ. જીવવું શું કામ, અને બીજો સવાલ જીવવું કેવી રીતે. ત્રીજો સવાલ શોધો ચાલો. હે, આવ્યા શું કામ? આવ્યા એટલે જીવવાનું. આવ્યા શું કામ? કંઈક કારણસર જીવવા આવ્યા. જીવવું શું કામ? જીવવું શું કામ શોધશો એટલે આવ્યા શું કામ આવી જાય. કેવી રીતે જીવવું એ તો બેઠે બેઠું છે. ત્રીજો સવાલ શોધો. બે સવાલ જ જિંદગી છે. અને આપણને એમ થાય આટલા બધા સવાલ છે. 2 સવાલમાં બધું આવી જાય. ત્રીજો સવાલ અહીં કોઈ હોય તો કાઢો. આને ઊંધું પૂછો, બહુ ન સમજાય તો, મરી હું કામ ન જવું આજે. આને ઊંધી રીતે પૂછો એટલે તરત સ્પાર્ક થાય, મરી હું કામ ન જવું. આનો મતલબ કોઈ પર્પઝ છે. જીવવું શું કામ, આ સવાલનો જવાબ માનવને પોતાનું અસ્તિત્વગત લક્ષ્ય શોધી આપે ત્યારે જ મળે. અસ્તિત્વગત લક્ષ્ય, કરિયર લક્ષ્ય નહીં. એન્જિનિયર બનવા આવ્યા ખાલી તો કે નહીં. આઈએસ બનવા આવ્યા ખાલી તો જવાબ શું આવે? હા આવે તો કયો કોઈ. ખાલી એન્જિનિયર બનવું એ જ લાઈફ છે તો કે નહીં. તો હું જ મને સ્કૂલ ચલાવતા પૂછતો કે ખાલી સ્કૂલ ચલાવવા માટે જ પેદા થયો તું, તો પાછો સવાલ થાય. કદાચ એમ થાય કે આ ભાઈ શિક્ષણ સારું કાર્ય. તો પાછો સવાલ થયો કે સ્કૂલ તો લગભગ આપણે 2-5 હજાર વર્ષથી બની. માનસ જાત તો આ ધરતી ઉપર 2.5 લાખ વર્ષથી છે. તો એ પહેલા શું કામ પેદા થતા બધા? તો જીવવું શું કામ એ મૂળ લક્ષ્ય, જીવવું કેવી રીતે એ લક્ષ્ય પ્રાપ્તિની પ્રક્રિયા છે.
તો મૂળભૂત બે જ વાત આવી. હું છું તો મારું લક્ષ્ય હોવાનું જ. આ ધરતી ઉપર એકેય વસ્તુ, જડ વસ્તુ પર્પઝ વગરની છે કોઈ નહીં. તો મારું કોઈ પર્પઝ હશે. બસ આટલી જ તો વસ્તુ જોઈએ કે હું છું, મારું લક્ષ્ય હોય, એની પ્રક્રિયા હું. ચોથું જોઈએ હું છું એ તો વાસ્તવિકતા છે. લક્ષ્ય મારું મને ખબર નથી, એ શોધી લઈએ અને પ્રક્રિયા મળી જાય. બીજું હું જોવે. તો અહીંયા એવું કીધું કે આ બે સવાલ જેની પાસે છે, જેની પાસે આ બે સવાલ છે, એ વિદ્યાર્થી છે. જેની પાસે આના જવાબ છે, એ માતા પિતા છે અથવા ગુરુ છે. અને જે સ્થળે આના જવાબ મળે એ ઘર છે અથવા શાળા છે, બાકીના બધા મકાન છે. ઘરમાં આ જવાબ નથી કે માણસ હોવાનો પર્પઝ શું છે, તો ગમે એટલી કોશિશ કરો, ખાલી પો વાહે દોડશે જ. ગમે એટલી કોશિશ કરો, હે, ગમે ઊંચાઈ પહોંચી જાઓ, 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ, 5000 કરોડે સ્ટોપ આવશે. હવે હું આનું કરવાનું હું? એ મુદ્દો આવશે, આવશે અને આવશે જ. તો માનવ શું છે? માનવ શું છે? માનવ શું છે? જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે. તો આના લક્ષ્યને આપણે ચર્ચામાં લઈ લઈએ. માનવ એ જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ છે. તો જીવન માટે કયું લક્ષ્ય? જીવન લક્ષ્ય. અને શરીર માટે કયું લક્ષ્ય? શરીર લક્ષ્ય. શરીર લક્ષ્ય એટલે કારકિર્દી, ધંધો, વ્યવસાય, એ કારકિર્દી. અને જીવન લક્ષ્ય એટલે કયું? પૂર્ણતા. પૂર્ણતા એટલે શું? સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. આની નિરંતર પ્રાપ્તિ, એને પૂર્ણ લક્ષ્ય કીધું, એટલે કે જીવન લક્ષ્ય કીધું. હે? તો ધંધો છે એ શરીર જીવન માટે છે કે જીવન શરીર માટે છે? જીવન શરીર માટે છે કે શરીર જીવન માટે છે? હાજી, જીવન માટે શરીર છે. આપણે શું કર્યું? ઊંધું કરી નાખ્યું. શરીર માટે જીવનને દોડાઈ લીધું. એટલે બિચારું છે 60-70 હાંફી જાય અને નક્કી કરે કે હવે કાંઈ મેળ આવવાનો નથી, હવે છોકરાને જે કરવું હોય છે કરશે. કેમ? તારા હાથમાં નથી રહ્યું એટલે છોડવું પડશે. ઠીક છે ને? તો શરીર લક્ષ્ય છે એ શરીર કારકિર્દી દ્વારા પૂરું થાય. એટલે શરીર ટકાવવું. શરીર ટકાવીને શું કરવું છે? જીવનને પૂર્ણતાની પ્યાસ છે. જીવનની પૂર્ણતા એમાં ગઠન પૂર્ણતા તો થઈ ગઈ, ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતામાં હું બધું સમજું, એ સમજીને જીવવું. ઉકેલ સાથે મારી જિંદગી હોય, એક પણ સમસ્યા જિંદગીમાં ન હોય એવું જીવન એટલે પૂર્ણતા. અને જીવવાનું ક્યાં? જીવવાનું ક્યાં? શરૂઆત ક્યાંથી થાય? પરિવારમાંથી. પરિવારમાં પ્રમાણિત ન થાય એ ક્યાંય પ્રમાણિત ન થાય. ઠીક છે ને? તો પરિવારમાં સંબંધને ઓળખવો પડે એટલે ન્યાય જોઈએ. તો ન્યાય. એક વાતને મહેસૂસ કરો, જુઓ તો એક બાળક જન્મે, આપણે ન્યાય અને ધર્મ બે વાતને આજે લેવી છે. ઠીક છે ને?
આ 800 કરોડ લોકોમાં હજુ સુધી ન્યાય છે એને એક પણ માણસ સમજી શક્યો નથી. 800 કરોડ લોકોમાં ન્યાય શું છે એને હજી માણસ સમજી શક્યો નથી. એટલે જ 800 કરોડને એમ થાય છે કે અમારી સાથે અન્યાય થાય છે. બાને બાપુજી સાથે અન્યાય થતો જણાય, વહુને પતિ સાથે અન્યાય થતો જણાય, દીકરાને દીકરા સાથે એટલે કે દીકરી સાથે, બેન ભાઈને એકબીજા સાથે અન્યાય થતો જણાય. બધા એકબીજાની સાથે નાની મોટી ફરિયાદ સાથે જ પરિવારમાં છે કે નહીં? ફરિયાદ વગરનો કોઈ પરિવાર હોય તો માઇક હાથમાં લઈ. ફરિયાદ વગરનો કોઈ પરિવાર હોય તો માઇક હાથમાં લઈ. 2 જ મિનિટ થાય, બીજા ને ત્રીજા પ્રશ્ન એ દેખાઈ જાય કે ના ઘટે છે. તો ન્યાયની ખબર હોય એ માઇક હાથમાં લઈ. ન્યાય એટલે શું એ ખબર હોય માઇક હાથમાં લઈ. ન્યાય કોને કહેવાય? ન્યાય એટલે શું? કોઈ કહેશે? ટ્રાય કરો, કોઈ થોડી ઘણી ટ્રાય કરો. માઇક આપો. જે અન્યાય ન હોય ને ન્યાય. ક્યાં અન્યાય નથી એ કયો. ગજબ વાત કરી. જે અન્યાય નહીં હોય ને ન્યાય. જ્યાં ન્યાય છે ત્યાં અન્યાય નથી. ન્યાય ક્યાં છે એ કયો. એક સ્થળ ગોતો એવું કે ત્યાં ન્યાય હોય. સમજમાં ફેર. ન્યા માઇક 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 આપો. બે એક જ મિનિટ. હા, સમજમાં ફેર જણાય ત્યાં ન્યાય અન્યાય જણાય. સમજમાં ફેર. જણાય. કોઈ કંઈક સમજી બેઠું છે, કોઈ કંઈક સમજી બેઠું છે. ન્યા ન્યાય અન્યાય આપને ન્યા થોડો અન્યાય દેખાય. થાય કે ત્યાં ન્યાય થાય. આપને દેખાય. ન્યાય ને અન્યાય આપને સમજૂતીમાં આવે એમ. ઓકે. અન્યાય દેખાય કે ન્યાય દેખાય ક્યાંય? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જેવી વાણીથી તમારી સામે વર્તન કરે, જેવું બોલે, એના ઉપરથી આપણને એમ લાગે કે આ ને બોલ્યા જેવું છે, આને નથી જાણ્યા જેવું, એવી રીતે. અચ્છા, ઘણીવાર બોલવા જેવું હોય તો આપણે બંધ રહેવું પડે? હા, તો તમારી સાથે ન્યાય થયો કે અન્યાય? અન્યાય થયો તો પણ આપણે જતું કરવાનું હોય ને. જતું કરો એ તમારી સાથે ન્યાય થયો કે અન્યાય? અન્યાય થયો પણ તો એ આપણે માનવામાં નથી લેવાનું કે મારી સાથે અન્યાય થયો. એવી રીતે નીકળી શકાશે કે તમને અંદર એવો ભાગ રહે જ કે ના અન્યાય ના થયો? ના, નીકળી શકાય. પાક્કું? હા બધી જગ્યાએથી? હા. તો ફરિયાદ નથી ક્યાંય? નહીં. તો અહીં હું કામ બેઠા છો? અહીંયા બેસવાનું કારણ એમ કે સમજવા. જીવન કેવું જીવવું જોઈએ એના માટે થોડુંક વિચારવા જેવું. સંગીતા મેમનો આભાર માનીએ અમે બરાબર કે છે. અમને કે અહીંયા સુધી પહોંચાડ્યા. Right. અને આ બીજી મોટિવેશનમાં તમારી સાથે ભાગ લેવાનો સરસ. અને એનો ફોન આવેલો કે તમે જાઓ. એક હું ચોખવટ કરી દઉં, આ મોટિવેશન નથી. મોટિવેશનમાં તો હવા ભરવામાં આવે કે તમે કાચ સામે ઉભા રહો અને તમે એમ કહો કે હું વિશ્વાસથી ભરાયેલો છું એટલે તમે ભરાઈ જાઓ. એટલે આ મોટિવેશન નથી. આ કોઈ વાસ્તવિકતાની સમજનો સંવાદ છે. ઠીક છે ને? તો ઇન જનરલ તમે તમારું બાળક છે? હાલો. 1 મિનિટ માઇક આપો. બાળકો છે ને? છે એ બાળક શું કામ આવ્યું આપણા ઘરમાં? તો કુદરતી છે. હવે આપણે અપનાવ્યું, આવ્યું છે અને મોટા થઈ ગયા. છોકરાને ઘેરે છોકરો 5 વર્ષનો છે, દાદી હા. છે. તો એ બાળકનો કોઈ પર્પઝ છે કે પર્પઝલેસ આવ્યું હોય? હેતુ હશે કે નહીં હોય? હેતુ છે અમારાથી અલગ છે એક બીજા. આ તો તમે પ્રશ્ન પૂછ્યો એટલે હું તમને કહેવા આપણે તો આ માંગુ છું. બધાને સમજવામાં હા, મદદરૂપ બધા. થાય છે. હા, હા. બધાને સમજવામાં મદદરૂપ થશે. હા. આપણે તો બે વાત કરીએ છીએ. હા, બરાબર તો છે. આપણા ઘરમાં જે બાળક આવ્યું હમ. એ બાળકના હિતમાં શું છે? હિતમાં આપણે એવું માને છે કે સારું જીવન જીવીને બતાવે. આપણે બતાવ્યું કે ન બતાવ્યું? આપણે જીવીએ છે એ જોવે છે. એમાંથી
એ ગ્રહણ કરે છે. એમાંથી એ ગ્રહણ કરે છે. એમાંથી એને શું લાગે છે? આપણે સારું જીવ્યા એવું દેખાય છે એને, કે એને એમાં ક્યાંક આપણી હારે ફરિયાદ છે? એને આપણે યારે ફરિયાદ છે. તું એ ફરિયાદ છે. મને એવું ફરિયાદ કરે છે કે તું આટલી બધી મહેનત કેમ કરે છે, હા. એને એવું દેખાય છે. અને તો- હું એને એવું કહેવા માંગીશ કે તું મારા જેટલી મહેનત કર. એટલો ફેર. તો ફરિયાદ છે કે નથી બેયને? હા એમ. ફરિયાદ છે એનો મતલબ બે એકબીજાથી ક્યાંક ને ક્યાંક અતૃપ્ત છે, એવું ખરું કે નહીં? તો અતૃપ્તિમાં અન્યાય હોય, હા હા. હેને? અતૃપ્તિમાં અન્યાય હોય. ક્યાંક ને ક્યાંક આપણે એવું ઈચ્છતા હોઈએ હમ, હમ. કે મારું બાળક આમ કરે તો સારું, પણ એમ ન કરે, એવું બને કે નહીં? બને બને. ત્યારે આપણને શું થાય? એને એવું છે કે હું સંગીત વિદ્યામાં કે હું આ ડીજે માં જાઉં. એના ફાધર એમ કે નહીં, એ વિષય તારા માટે નથી, એ આપણા માટે નથી. એટલે એને બેને ડિસ્કસ થાય છે. હા. તો એમાંથી છે હું અગત્યનું હું છે એ કેમ ખબર પડે? મને અગત્યનું એવું લાગે કે બે સાથે રહે. અને એના પપ્પાને એને એવો બનાવ બને કે તું આ બિઝનેસમાં જશે તો તારી લાઈન સારી નહીં ગણાય. અને એ એમ કહે છે કે મને આમાં રસ છે તો હું જાઉં છું. તો એમાંથી સાચું કોણ? તો એ મને સમજ નથી આવતી. એટલે આપણે ન્યાય ન કરી શકીએ એમ વાત છે. એટલે આપણે ન્યાય ન કરી શકીએ. એક્ઝેક્ટલી ન્યાય છે હું એ કેમ ખબર પડે? આપણને જ સાચું ન ખબર હોય તો શું થાય? બધું ખોટું લાગે. આપણે એની સાથે ન્યાય કરી શકશું કે અન્યાય થાય? કરવા નથી માંગતા આપણે અન્યાય, પણ થઈ જાય, હમ હમ. હેને? કેટલાની વાત પહોંચે છે? હા. આપણા બાળક માટે શુભ છે શું? બધા શુભ ઈચ્છે છે કે અશુભ? શુભ. શુભ છે શું એ ખબર કેમ પડે? એ ખબર ન હોય ને તમે બાળક સાથે વ્યવહાર કરો તો કેવો થશે? હેને? તો અન્યાય થાય, એવું ખરું કે નહીં? તો ન્યાયની પરિભાષા અહીંયા જે આપી છે, ન્યાય એટલે શું? બીજા કોઈને વાત કરવી છે ન્યાય ઉપર? હાજી પ્લીઝ, ઘનશ્યામભાઈ. ન્યાય કોને કહેવાય? મારી સમજમાં એવું છે કે જે કંઈક કુદરતની ક્રિયાઓ છે, નેચરલ પ્રોસેસ, એને જ્યાં જ્યાં આપણે વાયોલેટ કરીએ, એટલે કે એને અવગણીએ છીએ, ત્યાં એ જ પ્રોસેસો ન્યાય અન્યાયની પ્રોસેસ છે. કે જે કુદરતી રીતે સહજ જે થતું હોય એને આપણે કાં તો તોડીએ છીએ, શોર્ટકટ કરીએ છીએ, અથવા એનો વિરોધ કરીએ, થવા નથી દેતા. બરાબર છે. જેટલી પણ નેચરલ પ્રોસેસ છે એ માનવ જીવનને મારી સમજ પ્રમાણે દરેક જગ્યાએ 100% માનવને સમગ્ર સૃષ્ટિને લાગુ પડે છે. જ્યાં જ્યાં આપણા ક્ષેત્રમાં આપણે ફેલ ગયા હોઈએ, આપણે કહેવાતા કોઈ પણ રીતે, આધ્યાત્મિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે, તંદુરસ્તીની રીતે, તો ત્યાં કુદરતની જે ક્રિયાઓ છે જે શાશ્વત છે, લાખો વર્ષ પહેલાં જે તમે કીધું કે મનુષ્યની ઉત્પત્તિથી લઈને અત્યાર સુધી એમાં કોઈ ફેર જ નથી પડ્યો. નદી હોય, વરસાદ હોય કે પૃથ્વી હોય, એ જેનું જે કામ પ્રકૃતિ કરે છે, અને એની દરેક પ્રોસેસ છે એ જ્યાં જ્યાં પ્રોસેસો હું ને તમે તોડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં ન્યાય અન્યાય ઊભો થતો હોય. તો એ એવું મને લાગે દ્રષ્ટિએ છે. જોઈએ તો આપણે આપણા બાળકો સાથે ન્યાય કરીએ છીએ કે અન્યાય? હું મારી પોતાની વાત કરું તો હું સૌથી પહેલાં કુદરતના શાશ્વત નિયમને મારા જીવનમાં સમજીને ઉતારવા પ્રયત્ન કરું છું. જ્યારે હું વર્તન કરું છું લોકો જોડે, ત્યારે હું એનો બાપ છું કે ઘરવાળો છું કે દીકરો છું, કમાવ એ જોયા વગર એક ન્યુટ્રલ રીતે એનું માણસ તરીકેનું અસ્તિત્વ, કેમ કે હું પોતે પણ જ્યારે ન્યુટ્રલ વિચારું તો ભાઈ હું માને શું કે જોઈએ માણસ તરીકે, મારા પર ખોટી જોખમી ના હોય, મારા વિચારો, મને મારી સ્વતંત્રતા, કુદરતના શાશ્વત નિયમને અનુસરીને આગળ જવા, એમાં જ્યાં જ્યાં એ લોકો કંઈ એવું કરતા હોય તો ખાલી હું ગાઈડ કરી શકું કે આ જે પ્રક્રિયા છે એ ક્યારેય ટકવાની નથી. અને એ કુદરતનો નિયમ છે. જ્યાં જ્યાં આપણે કોઈ પણ અનુભવ કરી લેજો, કુદરતના નિયમને તોડ્યા હશે ત્યાં જ આપણે નિષ્ફળ હશું બધી જ રીતે. બરાબર છે. તો આપણે જનરલી શું કર્યું? માનવ જાતે કુદરતના નિયમ તોડ્યા કે કુદરતના જ્યાં નિયમ જ્યાં આપણે એમ કહીએ છીએ કે હું અહીંયા દુઃખી છું,
અતૃપ્ત છું, ત્યાં બધે જ 101% કુદરતના શાશ્વત નિયમને આપણે તોડ્યા તોડેલા જ છે. એ તો- તમે જે રીતે કીધું કે ભાઈ પરમાણુ છે અને અસ્તિત્વ છે, એ એના જેવું જ છે. જી એની પ્રોસેસને તમે જેમ કીધું એમ કોઈ પોતાનો પ્રશ્ન કરે તો એને ઇન્ટરપ્રિટ કરી શકો છો, જજમેન્ટ નહીં. બરાબર છે. એટલે ન્યાય અન્યાયની પ્રક્રિયા મારા સમજ પ્રમાણે કુદરતના નિયમને જે આપણે અનુસરતા નથી ત્યાં હંમેશા ઊભી જ હોય છે. તો આ ધરતી ઉપર એવો અહીંથી પ્રસ્તાવ છે કે માણસ હજુ ન્યાય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શક્યો નથી. માણસને એમાં તમારું શું માનવું છે? માણસને એકને ભગવાને વધારેની વસ્તુ આપી દીધી, બુદ્ધિ. તો એ નહીં આપવી જોઈએ? ના ના, આપી દીધી, પણ એને કુદરતે એમ કીધું ભાઈ તું માણસ થા મારી સમજ પ્રમાણે. જી જી અને પ્રકૃતિ આપી તો માણસને સૌથી વધુ ભોગ કરવા માટે આપી કે આ બધી વસ્તુ તને વાપરવાની છૂટ છે, પશુ પક્ષીઓ કરતાં બુદ્ધિથી. પણ સાથે પ્રકૃતિનું જતન કરવાની માણસને જવાબદારી ઈશ્વરે પ્રકૃતિ આપી હશે. જ્યાં જ્યાં આપણે ભૂલી ગયા છીએ ભૂલી ગયા એટલે અને ત્યાં આપણે એટલે કે- સર્વસ્વ થવા માટે જી ગયા. એનો મતલબ એવો થયો કે માણસમાં ન્યાય કરવાની ક્ષમતા હજુ નથી આવી, એવું તો પાક્કું? હા, હા, તો વાત ક્લિયર છે ને? આ ધરતી ઉપર ને માઈક આપજો, આ ધરતી ઉપર હજુ માનવ ન્યાય કરી શકે એવી ક્ષમતા પ્રાપ્ત કરી શક્યો નથી, કારણ કે માણસને ન્યાય શું છે એ ખબર નથી. ઠીક છે ને? હાજી. ધરતીના દરેક માનવને જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે એવું વાતાવરણ આપી શકે તો આની સાથે ન્યાય થયો ગણાય. વન્ડરફુલ. અને તો પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે એ માટે પહેલા ન્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ. ન્યાય ક્યારે થાય? એક વ્યક્તિ એક અને વ્યક્તિ બે, બે વ્યક્તિ હશે ને ન્યાય કોના વચ્ચે હોય? બે વ્યક્તિ વચ્ચે. એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે. આ બે વ્યક્તિ ન્યાય ક્યારે કરી શકે? તો કે બંને વ્યક્તિ વચ્ચેનો કોઈ સંબંધ હોય. શું હોય? સંબંધ હોય. બંને વ્યક્તિ વચ્ચેનો કોઈ ચોક્કસ સંબંધ હોય. સંબંધ આપણે બનાવશું કે અસ્તિત્વમાં હશે? અસ્તિત્વમાં હોય જ. તો એનો મતલબ એમ થયું સંબંધ બનાવશું કે સંબંધ ઓળખશું? સંબંધ ઓળખશું. તો મુદ્દો એ આવ્યો સંબંધ બનાવવાનો નથી, સંબંધ અસ્તિત્વમાં હોય જ, તો સંબંધ ઓળખવાનો. સંબંધ ઓળખે, સંબંધની ઓળખ, બંને વચ્ચેના સંબંધની ઓળખ થાય. દરેક સંબંધની ઓળખ સાથે, સંબંધ સાથે એનું મૂલ્ય પણ જોડાયેલું હોય. કોઈ પણ સંબંધ હોય તો એ સંબંધ સાથે શું જોડાયેલું હોય? મૂલ્ય. હે? જેમ બટાકાનું મૂલ્ય શું? બટાકાનું મૂલ્ય શું? પોષણ. પેનનું મૂલ્ય શું? લખવું. ગાડલાનું મૂલ્ય શું? આરામદાયક બેઠક આપવી. પંખાનું મૂલ્ય શું? હવા ફેંકવી. દરેક વસ્તુ એના મૂલ્ય સાથે હોય, તો એક વ્યક્તિ એના મૂલ્ય વગર હોય નહીં. તો બે વ્યક્તિ હોય, બે વ્યક્તિ વચ્ચેનો કોઈ ચોક્કસ સંબંધ હોય, સંબંધ સાથે શું જોડાયેલું હોય? મૂલ્ય હોય. તો એ મૂલ્યની ઓળખ, એ મૂલ્યની ઓળખ થયા પછી મૂલ્યનો નિર્વાહ થાય. મૂલ્યનો નિર્વાહ. મૂલ્યની ઓળખ ખાલી નથી, મૂલ્યનો નિર્વાહ થાય. બે વ્યક્તિ વચ્ચે સંબંધની ઓળખ થાય, સંબંધમાં સંકળાયેલા મૂલ્યની ઓળખ થાય અને મૂલ્યનો નિર્વાહ થાય, ત્યારે બે વ્યક્તિ તૃપ્ત થાય. વ્યક્તિ ઉપર છે પહેલો વ્યક્તિ તૃપ્ત થાય અને બીજો વ્યક્તિ પણ, વ્યક્તિ એ પણ તૃપ્ત થાય અને બી પણ તૃપ્ત થાય. આને કીધી ઉભય તૃપ્તિ. કેવી? ઉભય તૃપ્તિ. બે એકબીજા વચ્ચે ફરિયાદ વગર હોય તૃપ્તિ. ઠીક છે ને? આ ઉભય તૃપ્તિ છે એને કહેવાય ન્યાય. અને ઉપયોગિતા પૂર્વકતાના જેમ લઈ શકાય હા, એવું જ ઉપયોગ ને? પણ મૂલ્ય ઓળખે તો જ ઉપયોગિતા પૂર્વકતા હા. સંભવ બને, નહીતર ઉપયોગિતા પૂર્વકતા સંભવ નહીં બને.
પહેલા શું કરવું પડે? સંબંધની ઓળખ. હમ હમ. સંબંધ ઓળખાય તો મૂલ્ય ઓળખાય, મૂલ્ય ઓળખાય તો નિર્વાહ થાય, નિર્વાહમાં ઉપયોગિતા પૂરકતા આવે. નિર્વાહનો મતલબ કે જે હું ઉપયોગી થયો છું તો ત્યાં માટે પાછું પૂરક બનવાનું છે. ઉપયોગી પૂરક ને એ જ આવશે. નિર્વાહ ને? હા નિર્વાહનો મતલબ એ જ હા, છે. પોતાની ઉપયોગિતા ત્યાં પ્રસ્થાપિત કરશે. ફરીથી જોઈએ અને પછી ઉદાહરણ દ્વારા સમજીએ. અને ઉદાહરણ દ્વારા સમજીએ. હા સર, આજે ઉભય તૃપ્તિ કીધું સર, એમાં મને હજુ થોડી ક્લેરિટી જોતી છે સર. હા. ઉભય તૃપ્તિમાં સર અત્યાર સુધી મને એવું હતું જેમ કે એ અને બી. ફોર એક્ઝામ્પલ, એ સમજદારીના કાર્યક્રમ કરી રહ્યા છે અને બી એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને બીને એ વસ્તુ સમજ પડી ગઈ અને બી વ્યક્તિએ સી વ્યક્તિને સમજાવી દીધું, તો તે ઉભય તૃપ્તિ છે. હા, ક્લિયર છે સર કે આમાં હજુ કંઈક ઉણપ છે સર? તો એના સંબંધ કયો? સીધા ન્યા નહીં જાઓ, સંબંધ પ્રસ્થાપિત કરો પહેલા. બરાબર છે. તો સંબંધ કયો? હા, બરાબર, તો ખ્યાલ આવ્યો છે મને હવે. પહેલા જેમ કે- સંબંધ જોડો, હા, સંબંધને હા. ઓળખો. તમે કોઈને કંઈક સમજાવો છો જી. ત્યારે એક સંબંધ બનશે. એ સંબંધમાં એક મૂલ્ય હશે. એ મૂલ્યનો નિભાવ નહીં થાય તો ઉભય તૃપ્તિ નહીં થાય. એ મૂલ્યનો નિર્વાહ થાય તો ઉભય તૃપ્તિ થશે. તો એક ઉભય- ઉદાહરણ લઈએ. હા. એક ઉદાહરણ લઈએ. જેમ કે એક વ્યક્તિ છે ગુરુ, એક વ્યક્તિ છે શિષ્ય. એટલે એક વ્યક્તિ છે ગુરુ, એક વ્યક્તિ છે શિષ્ય. એટલે સંબંધ કયો થયો? ગુરુ શિષ્ય સંબંધ. ઠીક છે ને? તો બંને વચ્ચેના મૂલ્યની ઓળખ શું? ગુરુ પ્રામાણિકતા પૂર્વક વ્યક્ત થાય અને શિષ્ય જિજ્ઞાસા પૂર્વક વ્યક્ત થાય. બેની વચ્ચેનું મૂલ્ય શું? પ્રામાણિકતા, જિજ્ઞાસા. આ મૂલ્ય છે. ગુરુ શિષ્ય, બે વચ્ચેનો સંબંધ શું થયો? ગુરુ શિષ્ય સંબંધ. ગુરુ પ્રામાણિકતા પૂર્વક અભિવ્યક્ત થાય અને શિષ્ય જિજ્ઞાસા પૂર્વક વ્યક્ત થાય. બે જો આમાંથી એક પણ એક મૂલ્ય તોડશે, બે મૂલ્યનો નિર્વાહ થશે. બેની વચ્ચેનો આ મૂલ્ય છે પ્રામાણિકતા, જિજ્ઞાસા. આ મૂલ્યનો નિર્વાહ નહીં થાય તો બેને ઉભય તૃપ્તિ નહીં થાય, એટલે અન્યાય થાય. આને સમજાવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક શિષ્યએ એના ગુરુ પાસે જઈને એવું કીધું કે ઈશ્વર શું છે? તો શિષ્ય તો જિજ્ઞાસાથી સભર છે. ગુરુએ ગોળો ફેંક્યો. તો ગુરુએ કયા મૂલ્યનો નિર્વાહ ન કર્યો? એને રિયલમાં ખબર નથી અને એણે પોતાની રીતે કંઈક કીધું, તો એ શું ચૂક્યા? તો આજે કદાચ આ માની લે અને એને એમ થાય કે હું તૃપ્ત થઈ ગયો, પણ એક સમયે પછી એને એવું દેખાય કે હાલો આમાં કઈ અડચણ છે. જે દિવસે એને ખબર પડી જાય કે તે દી ગુરુ ખોટું બોલ્યા હતા, તે દિવસે એને એક સાથે અતૃપ્તિ થશે અને એની સાથે એને તિરસ્કારનો ભાવ ચાલુ થાય. વાત પહોંચી? તો અહીંયા અભિવ્યક્તિ બે રીતે થઈ શકે. એક તો ગુરુ એમ કે મારી પણ શોધ ચાલુ છે, મારી પણ શોધ ચાલુ છે, મને હજી ખબર નથી. આ પણ પ્રામાણિકતા જ છે. આ પણ પ્રામાણિકતા છે. તો જિજ્ઞાસા પણ જળવાઈ રહેશે અને ગુરુ પ્રત્યેનું માન ઘટશે કે વધશે? એટલું ને એટલું રહેશે? વધશે. કાં એટલું ને એટલું રહેશે ને કાં વધશે? એટલું તો રહે જ. ગુરુનું મૂલ્ય, ગુરુનું પ્રત્યેનું સન્માન, ગુરુની પ્રામાણિકતાથી જ ટકે. તો બેને ક્યારે અતૃપ્તિ થશે? નહીં. ઠીક છે ને? હવે આને બીજી રીતે ચેક કરીએ. ગુરુને ખબર નહોતી, શિષ્યને ખબર હતી. કોઈ વાતની શિષ્યને ખબર હતી. ઠીક છે ને? દાખલા તરીકે મને એક દિવસ એક વિદ્યાર્થીએ પૂછ્યું
આ રિયલ ઘટના બનેલી. મને એક દિવસ એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર પ્લેસિબો ઇફેક્ટ એટલે શું? શું પૂછ્યું? પ્લેસિબો ઇફેક્ટ એટલે શું? હું શિક્ષક તરીકે બાયોલોજી ભણાવતો હતો અને એમાં એણે પૂછ્યું કે પ્લેસિબો ઇફેક્ટ એટલે શું? એટલે મને ખબર નહોતી. એટલે મેં એવું કીધું કે મને નથી ખબર, પણ હું શોધીને લાવીશ. ઠીક છે? એટલે મેં એક દિવસ પ્રયાસ કર્યો, 2 દિવસ, ત્રીજે ચોથે દિવસે પાછો લેક્ચર આવ્યો. પાછું એણે મને પૂછ્યું કે સર જાણ્યું તમે કંઈ? મેં કીધું ના, હજી નથી મળ્યું, હું શોધું છું, નથી મળ્યું. આ બહુ સમય પહેલાની વાત છે. ત્યારે એટલું બધું ઇન્ટરનેટ ઉપર એટલો ડેટા નહોતો. 8 વર્ષ થઈ ગયા. પછી એક મુકેશ કલસરિયા કરીને મારો એક વિદ્યાર્થી, અમેરિકા રહે, તો એની સાથે મારી સતત વાત થયા કરે. એટલે એક દી એનો ફોન આવ્યો. એટલે અમે બે ફોન પર વાત કરતા કરતા મેં એને કીધું, એટલી મને સર્ચ કરતા કરતા ખબર પડી હતી કે આ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં આનો કંઈક પ્રયોગ થાય છે. એટલી ખબર પડી હતી. પ્લેસિબો ઇફેક્ટની અસર ક્યાં જોવા મળે, એ ક્યાં એનો પ્રયોગ થાય છે, તો કે ફાર્મા કંપનીઓમાં. એટલો મને સંદર્ભ મળ્યો હતો, પણ એક્ઝેક્ટલી શું છે એ ખબર નહોતી પડી. પાછું મારું ઇંગ્લિશ કાચું, એટલે ઇંગ્લિશ મને એટલું બધું આવડે નહીં ને ઇંગ્લિશમાં બધું હતું. એટલે ત્યારે એટલો બધો હું પાવરફુલ નહોતો ઇંગ્લિશમાં. હવે તો વિવરણ કરી લઈએ છીએ છોકરાઓના કારણે. તો 1 મહિનો વહી ગયો, 2 મહિના વહી ગયા, છોકરો વારે વારે પૂછે. બરાબર છે? હવે થયું કેવું કે મારું તો શોધ ચાલુ થઈને મુકેશ હારે વાત કરતા કરતા મુકેશે મને કીધું, મેં કીધું શું ચાલે છે? તો કે બસ જો ફાર્મા કંપની સેટઅપ કરીએ છીએ. એટલે મેં કીધું કંઈ દવા બનાવો છો? તો કે હા, દવાનું કંઈક સેટઅપ અમેરિકામાં કરીએ છીએ. એટલે મેં કીધું મારે એક સવાલ છે, તને જવાબ હોય તો. ફાર્માસ્યુટિકલના આધારિત જ છે. તો કે બોલો ને સર. તો મને કહે કે, મેં કીધું પ્લેસિબો ઇફેક્ટ એટલે શું એમ? અચ્છા, એ કે હા અમારે આવે આ બધું. એટલે મેં કીધું સમજાયું મને. તો કે એમાં એવું હોય, અહીંયા છે ને જીવનને સમજવામાં મસ્ત વાત થશે. જીવનને સમજવામાં એક સંદર્ભ મળશે. માન્યતા આધારિત કેવી રીતે બધું કામ થાય છે શરીર ઉપર. એણે એમ કીધું કે ધારી લો કે ડાયાબિટીસની ગોળી બનાવતી કંપની હોય, તો એ ડાયાબિટીસની ગોળી બનાવે ને પછી ડાયાબિટીસની ગોળીનો 100 વ્યક્તિ ઉપર પ્રયોગ કરે. કેટલા વ્યક્તિ ઉપર? 100 વ્યક્તિ ઉપર. એ સેમ્પલ કહેવાય એને. તો એવા 100 વ્યક્તિ ડાયાબિટીક હોય ને એને રિપોર્ટ કાઢી અને બોલાવે અને કહે કેટલો ડાયાબિટીસ છે એ રિપોર્ટ પહેલાં કાઢી લે. એ રિપોર્ટ કાઢીને પોતાની કંપનીની ગોળી એને ખવડાવે. એમાં 50 ગોળી એવી હોય, અને થોડુંક વોલ્યુમ આપજો, 50 ગોળી એવી હોય કે જેની અંદર ઇન્સ્યુલિન હોય, 50 ગોળી એવી હોય કે જેમાં ઇન્સ્યુલિન ન હોય. એટલે 50 રિયલ ડાયાબિટીસની ગોળી છે અને 50 ખાલી કન્ટેન્ટ એવો છે, કોઈ પાવડર છે કે જેની કોઈ ઇફેક્ટ નથી. પછી હોને ખવડાવી અને પાછો રિપોર્ટ કાઢે તો આમાંય ઉતાર ચડાવ આવે અને ઓલામાંય ડાયાબિટીસ ડાઉન જાય. એ જે ઇફેક્ટ છે ને એને કહે પ્લેસિબો ઇફેક્ટ, કે જે ખરેખર ડાયાબિટીસની ગોળી હતી જ નહીં. ગોળી પીવડાવવાથી એને ખાલી માન્યતા આધારિત કે મેં ગોળી ખાઈ લીધી એટલે ડાયાબિટીસ ઘટી જશે, એ માન્યતા માત્રથી એની ડાયાબિટીસ ડાઉન જતી રહે. આ જે કન્ટેન્ટ આપ્યા વગર જે ઘટે છે, રોગમાં ઘટાડો થાય, એને કીધું પ્લેસિબો ઇફેક્ટ. જે ગેપ રહી જાય છે. ડૉક્ટર સાહેબ સાચું છે ને? જી. આને પ્લેસિબો ઇફેક્ટ કહેવાય. બીજે દિવસે જાણી લઉં એટલે તરત વ્યક્ત થવાનું મન થાય. ક્લાસમાં ગયો એટલે મેં કીધું મને તારો જવાબ મળી ગયો. એટલે કે સાહેબ બોલો. એટલે એણે મને કીધું કે મેં એને આખું સમજાવ્યું. સરસ સાહેબ. મેં કીધું તને સમજાઈ ગયું? એ કે મને પહેલેથી ખબર જ હતી. હું તમને ચકાસતો હતો એ કે. ખ્યાલ આવ્યો વાતમાં? ઉભય તૃપ્તિ ન થાય એમાં, ઉભય તૃપ્તિ ન થાય. હા, મારી તો જિજ્ઞાસા જ નેચરલ છે એટલે મને એમ થયું કે હારું મને જાણવા તો મળ્યું. પણ બીજી વાર હું જ્યારે એ કોઈ પૂછશે તો હું પહેલા શંકાથી જોઈશ કે નહીં, એટલે ઉભય તૃપ્તિ ન થાય.
કેટલાની વાત પકડાણી? એ જિજ્ઞાસા સાથે વ્યક્ત થયો હતો કે પરીક્ષા લેવા વ્યક્ત થયો હતો? તો એ ગુરુ શિષ્યનો સંબંધ નથી. હતો શિષ્ય, પણ એણે કામ કર્યું ગુરુનું. વાત પકડાણી? આમાં ઉભય તૃપ્તિ નથી. કેવી ગજબ વાત છે આ! ઉભય તૃપ્તિ ત્યારે જ સંભવે જ્યારે સંબંધની ઓળખ થાય, એ સંબંધ સાથે જોડાયેલા મૂલ્યની ઓળખ થાય અને એ મૂલ્યનો નિર્વાહ થાય. એટલે ગુરુ હોય તો પ્રામાણિકતા પૂર્વક વ્યક્ત થાય, અને ખબર છે તો ખબર છે એમ કે, અધૂરી ખબર છે તો અધૂરી ખબર છે એમ કે, નથી ખબર તો નથી ખબર એમ કે. એ ગુરુ પ્રામાણિકતા પૂર્વક વ્યક્ત થયો એટલે ત્યાં ગુરુ મૂલ્ય જળવાઈ રહેશે. એવી જ રીતે શિષ્ય પરીક્ષા લેવા માટે નહીં, જિજ્ઞાસા, રિયલમાં એને કંઈક જાણવું છે, એ જાણવાના અર્થમાં એ પૂછે, તો જ ગુરુ શિષ્યનો સંબંધ છે એમાં ઉભય તૃપ્તિ થાય. સેમ ટુ સેમ એક વ્યક્તિ માં છે, એક વ્યક્તિ બાળક છે. તો પાછા બે વ્યક્તિ, એક વ્યક્તિ માં છે, એક વ્યક્તિ બાળક છે. તો બે વ્યક્તિ થઈ ગયા. બે વ્યક્તિ વચ્ચે સંબંધની ઓળખ. શું સંબંધની ઓળખ? તો માતા સંતાન. શું ઓળખ છે? માતા સંતાન. હવે માતા સંતાનની ઓળખ થઈ એટલે માતા સંતાન વચ્ચે એક મૂલ્ય જોડાયેલું છે. એ કયું? તો કે પોષણ મૂલ્ય. કયું મૂલ્ય? પોષણ મૂલ્ય. યાની કે શરીરને પોષણ આપવાનું જે મૂલ્ય છે એ મૂલ્ય. જ્યારે આ મૂલ્યનો નિર્વાહ કોઈ માતા કરે ત્યારે બંનેને ઉભય તૃપ્તિ થાય અને થાય. આ પોષણ મૂલ્ય છે એ મમતાથી, અને મમતાથી, મમતાનો મતલબ થાય મમત્વ. મારું બાળક બીજું કોઈ નથી, એ હું જ છું, એને કહેવાય મમત્વ. મારાપણાનું તત્વ ભાવ, એને મમત્વ કીધું. એ માત્ર ને માત્ર ઉદારતાથી જ વ્યક્ત થાય. તો પોષણ એનું મૂલ્ય છે. પોષણમાં મમતાથી એ પ્રગટ થાય અને ઉદારતાનું નિર્વાહ કરે. આ મૂલ્યનો નિર્વાહ થાય એટલે બાળકને અને માતાને ઉભય તૃપ્તિ થાય જ. 2.5 વર્ષના બાળકને રિક્ષામાં હવારમાં નાખી દે, એમાં ઉભય તૃપ્તિ સંભવ નથી. કેમ કે 2.5 વર્ષના બાળકમાં મા બાળક વચ્ચે મૂળભૂત સંબંધ ઓળખાયો નથી. એટલે એને એવું માની બેસે કે ખાવું પીવું તો પછી થયા કરશે, પહેલા ભણી લે. ખરેખર એ ઉંમર એવી છે, ખરેખર એ વય એ છે કે ત્યાં શરીરના વિકાસ ઉપર ધ્યાન દેવાનું છે. શરીર હુષ્ટપૃષ્ટ બનશે તો એ આગળ જતા બધું કરી લેશે. તો પહેલું એ પોષણ મૂલ્ય છે. અને પોષણ માટે મમતા ઉદારમાં હોય. એ હવારમાં 2.5 વર્ષના બાળકને જગાડતા એનો જીવ ન હાલે. ન હાલે જેવું. જે માં હોય એનો જીવ ન હાલે. પણ બધી માં શિક્ષક બની ગઈ. ઘરમાં શિક્ષિકા, નિહાળે શિક્ષિકા. ઘરે આવે માં જોઈએ છે ને ત્યાં ચાલુ કરે, હોમવર્ક કાઢો. હું હોમવર્ક દીધું, હાલ હું કરાવું, બીજું કંઈ કરવાનું નથી, રમમાં રમવાનું નથી, હોમવર્ક 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 હોમવર્ક. હેને? અને પાછું માને એવું લાગે કે હું એના હિત માટે તો કરું છું. એને એ ખબર નથી એનું હિત ક્યાં છે. વાત કેટલાને પકડાય છે? તો સંબંધનો નિર્વાહ, સંબંધમાં મૂલ્ય જે છે એ ઉંમર પ્રમાણે જે મૂલ્ય આવશ્યક હોય એનો જ નિર્વાહ થવો જોઈએ. વાત પકડાણી? તો મમતા ઉદારતાથી વ્યક્ત થાય. માં હંમેશા બાળક માટે ઉદાર હોય. ભૂખ લાગી તો એમાં એવું ન કે 12 વાગે આપીશ, મારો રોયો વાહે પીડ્યો, ઘડી પડીને
ભૂખ લાગી એમાં એ આવે જ નહીં. એક ઉંમર સુધી ના જ ન હોય, એમાં આવે જ નહીં. જે દી આવ્યું તે દી ઉભે, કેમ કે અસ્તિત્વમાં સમય નથી, અસ્તિત્વમાં ક્રિયા છે. તો ભૂખ લાગવી એક ક્રિયા છે. બાળકોમાં ભૂખ લાગવાનો ટાઈમ ન હોય. લાગી તો લાગી, ટોયલેટ લાગી, ઘરંટાણે જ હાપ કાઢે, એવું કઈ ને, બે ઘડીક ઓલો દબાવીને બે બિચારો. અને તો પોષણ સારું થાય કે પોષણ ઉપર અસર થાય? એટલે પોષણ મૂલ્ય ઘટ્યું અને માં ઉદાર પણ નથી. એને એના કામમાં એટલો રસ છે કે બાળક ગૌણ થઈ જાય. તો બે વ્યક્તિ વચ્ચે આવી રીતે સંબંધો કેટલા પ્રકારના? તો કે અસ્તિત્વમાં સંબંધો 7 પ્રકારના. સંબંધ બનાવવાનો નથી, સંબંધ અસ્તિત્વમાં છે જ, સંબંધ ઓળખવાનો છે. સંબંધ ઓળખવો, સંબંધ સાથે, દરેક સંબંધ સાથે મૂલ્યો સંકળાયેલા છે. એ મૂલ્યો ઓળખવા, એ મૂલ્યનો નિર્વાહ કરે અને અસ્તિત્વના નિયમ પ્રમાણે બે તૃપ્ત ના થાય એવું અસંભવ છે. તો ઉભય તૃપ્તિ આ ન્યાય છે. તો પહેલો અન્યાય બાળકને ક્યાંથી થાય? ઘરમાંથી. પહેલો અન્યાય ક્યાંથી ચાલુ કરીએ? ઘરથી. કેમ કે આપણને શુભ શું છે એ ખબર નથી, એટલે આપણે જાણે અજાણે, ઈચ્છા નથી, અન્યાય કરવાની ઈચ્છા નથી, ઠીક છે ને, ઈચ્છા નથી, પણ આપણાથી થઈ જાય. કેમ? કેમ કે આપણને અસ્તિત્વની યોજના ખબર નથી. અસ્તિત્વની યોજના ખબર નથી એટલે ભૂલ થાય જ. જી, કોઈ કંઈ કહેવું છે? હાજી. જેમ કે સર તમે બાળકના ભૂખની વાત કરી સર. હવે ફોર એક્ઝામ્પલ કોઈ માતા એના બાળકને એનું મનપસંદ ભોજન જમાડે છે સર, અને જમાડ્યા પછી હજુ તો અડધો કલાક 15 મિનિટ જેવું જ થયું છે અને અચાનક જ બાળક માંગે આઈસ્ક્રીમ. તો બાળકની જીદના કારણે વાલી ચાલો એને આઈસ્ક્રીમ બી ખવડાવી દે સર. શું કીધું? પોષણ મૂલ્ય પોષણના અર્થમાં જ જોવું પડે. એ ઓળખે કે આ પોષણ કરે કે કુપોષણ કરે, એ ઓળખી લે પહેલા. તો આપણે સર એ બાબતનો આપણને ખ્યાલ હોય સર, પોષણ ને કુપોષણ સર, તો એ અર્થમાં પછી આપણે બાળક સાથે ડિસિઝન લઈ શકીએ ને સર? પોષણને પહેલા મારે ઓળખવું પડે. દાખલા તરીકે બાળક રડે તો પહેલું કુરકુરિયું લાવીને કોણ આપે છે? માતા. તો પછી તો પોષણને નથી સમજીએ. વાત પહોંચે છે ને? હવે તો પોષણને ઓળખવું પહેલા, અને એના અનુસંધાનમાં જો આજ મોટા ભાગે બેબી ફૂડ છે બાળપણથી ચાલુ થાય છે. રસોડાનો ઉપયોગ ઓછો, પેકિંગ વાળું વધારે ખવાય છે કે નહીં? આ કોઈ કુદરતી પેકિંગ થી આવ્યું તો કુદરતી છે? કુદરતીનું આપણું શરીર કોઈ પેકિંગ થી ડિલિવરી થઈ હતી? નહીં, કુદરતી છે. તો આને પેકિંગ વાળા ફૂડ છે, નો હાલે. ઠીક છે ને? તો બને ત્યાં સુધી એક બાળકમાં આપણે એવું કરી શકીએ કે બને ત્યાં સુધી એના પોષણને ધ્યાનમાં રાખે. તો ઇન્દ્રિયો તરફ લઈ જ આપણે જઈએ છીએ, ઇન્દ્રિયો તરફ લઈ જ આપણે જઈએ છીએ. હાજી. તો સર પેલું જે તમે ઉભય તૃપ્તિવાળું સમજાવી રહ્યા હતા સર, તો એમાં બે જ વ્યક્તિ વચ્ચે સર પેલા મૂલ્ય નિર્વાહ અને મૂલ્ય ઓળખવાનું જે આગળ વધે સર, તો બે વ્યક્તિમાં જ સર ઉભય તૃપ્તિ થાય, બે કરતાં વધારે વ્યક્તિ આમાં ઇન્વોલ્વ નહીં હોય સર? હોય ને, હોય જ ને. એમાં મૂલ્ય બદલી જાય. દાખલા તરીકે પતિ પત્ની, તો પતિ પત્નીનો સંબંધ છે એ અસ્તિત્વગત રીતે કયા મૂલ્યના આધારે છે એ ઓળખશે. બરાબર છે. એટલે એક જેમ કે પિતા છે તો પિતાનો પત્નીની સાથે સંબંધ, પિતાનો બાળક સાથે સંબંધ. હા, ઓકે, ખ્યાલ આવી ગયો સર. એમ. દાખલા તરીકે એક ઘરની અંદર એક પિતા છે, તો પિતાનો બાળક સાથે સંબંધ છે કે નહીં? પિતાનો બાળક સાથે સંબંધ છે કે માતાનો એકલીનો છે?
પિતાનો છે, તો પિતાનો સંબંધ છે સંરક્ષણ માટે વાત્સલ્ય. શરીરનું સંરક્ષણ કરવું અને એના માટે નિર્વાહ કરવા માટે વાત્સલ્ય છે. વાત્સલ્ય છે સહજતાથી દેખાય. વાત્સલ્ય સીધું ન દેખાય. મારામાં વાત્સલ્ય ભર્યું છે એ દેખાય નહીં. વાત્સલ્ય છે ને એ સ્થાપિત મૂલ્ય છે. એનું શિષ્ટ મૂલ્ય એટલે શિષ્ટાચારમાં દેખાય એવું મૂલ્ય એ સહજતા છે. તો હમણાં ઘનશ્યામભાઈ કીધું ને કે આપણા બાળક સાથે આપણે હાવી ન થઈ જાય. હું એનો બાપ છું તો બધું મારું જ માનવું, એવું ના થઈ જવું જોઈએ. હે ને? આપણે જનરલી એવું પ્રગટ થાય છે કે નહીં? પ્રગટ થાય છે. ત્યારે વાત્સલ્ય મૂલ્યનું હનન થાય છે. એટલે ઉભય તૃપ્તિ નથી થતી. એટલે ધીમે ધીમે એ બાપથી દીકરો ધીમે ધીમે દૂર થતો જાય. ઠીક છે ને? તો વાત્સલ્ય એટલે શું? સંવાદ થાય સહજતાપૂર્વક. ઘણા નથી કહેતા હું ઘેરે જાઉં ને એટલે બધા હાંકેલો થઈ જાય. છોકરા ઘરમાં કરી જાય તરત. તું ભડનો દીકરો, ભડ તમારે જે રાખવું. આને આપણે ગૌરવ તરીકે લીધું. કોઈ હું કે શું કરે જ નહીં. હું ન કરે. આમાં વાત્સલ્ય કઈક સહજતા છે. કઈ સહજતાનો મતલબ બાળકને મારી હારે વાત કરતા સહેજ પણ ભાર ન લાગે. એને એવું ન લાગે કે આ બાપ છે આને હારે વાત કેમ કરવી, એવું ન લાગે. એને એ વાત કરી શકે કોઈ પણ પ્રકારની. એને કીધું સહજતા. સહજતાપૂર્વક સંવાદ થાય અને બાપથી દીકરો આગો જાય. એવું ના બને. આગો જવાનો મતલબ આપણે આના પહેલા જોયું તો આગા જવાનો મતલબ ઘરની બહાર જ નહીં નીકળે એવી વાત છે નહીં. ભાવથી. હે? જીવન વચ્ચેનું અંતર કોણ માપશે? ભાવ. ભાવથી નક્કી થાય. એ રહેતો ભલે ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ હોય, ભાવ જળવાઈ રહેશે. શરીરથી અંતરનો મુદ્દો કિલોમીટરમાં, જીવનથી જીવનનો મુદ્દો ભાવ. પકડાઈ વાત? ક્લિયર? કોઈ કંઈ કેવું છે ન્યાયમાં? તો શું લાગે આપણને એક વ્યક્તિ તરીકે હે ને, વ્યક્તિ તરીકે અસ્તિત્વગત 30 મૂલ્યો છે. કેટલા? 30. અસ્તિત્વગત એક માણસનો વૈભવ એ 30 મૂલ્યોના નિર્વાહમાં હોય. હવે 30 મૂલ્યોની જ આપણને ખબર નથી. જેમ કે બટાકાનું મૂલ્ય શું? પોષણ. કેટલા વર્ષથી આપે? 5000 વર્ષ પહેલા એ બટાકું શું આપતું? પોષણ. ઠીક છે ને? એટલે બટાકું આપણને તૃપ્ત કરે જ છે કે નથી કરતું? એને કોઈ દી વિશ્વાસ તોડ્યો નહીં. એક માણસનો માણસ ઉપરનો ભરોસો પેઢી દર પેઢી ઘટ્યો કે વધ્યો? આનો મતલબ એવો થયો માણસ પોતાના મૂલ્યનો નિર્વાહ કરતો નથી એટલે અતૃપ્તિ ઘરમાં વધી, તૃપ્તિ ઘટી. તો મૂલ્યોનો નિર્વાહ ક્યારે થાય? સમજવું પડશે. પહેલા બેહીને સમજવું પડશે સંબંધો છે હું, સંબંધો છે હું કામ. તો સંબંધની વ્યાખ્યા શું આપી હતી? સંબંધની વ્યાખ્યા શું આપી હતી? સંબંધની વ્યાખ્યા શું હતી? પૂર્ણતાના અર્થમાં, પૂર્ણતાના અર્થમાં અનુબંધ. એટલે ખાલી ધંધાના અર્થમાં હશે તો સંબંધ, તો એ સંબંધ નથી. તો મજૂર હારે હોય તો એ સંબંધ નથી. અને પૂર્ણતાના અર્થમાં ધંધો એક નાનકડી ક્રિયા છે જિંદગીમાં. જિંદગી મોટી કે ધંધો? બોલો. જિંદગી. ધંધાની આપણને સમજ છે, જિંદગીની સમજ નથી એટલે આપણે જિંદગીને ધંધો બનાવી નાખીએ છીએ. એટલે આપણા બાળક સાથે આપણે વેપાર કરીએ. એટલે સોમભાઈ ઘણી વાર નથી કહેતા बच्चा छोटा है तो बाप उसका एटीएम, और बाप चाहता है बड़ा हो के वो मेरा एटीएम बन जाए. આનાથી વધારે આપણે કઈ વિચાર્યું કે નહીં? આનાથી વધારે કઈ નથી વિચાર્યું તો મૂલ્યોનો નિર્વાહ ન જ થાય. ભાસ આભાસ રે કે હા અમારા વચ્ચે સંબંધ છે, ભાસ આભાસ હોય.
અને ભાષાભાસ હોય, સંબંધની અનુભૂતિ ન હોય, એમાં કૃત્રિમતા હોય જ. એટલે એવું કીધું કે એક વ્યક્તિ છે એ, બીજી વ્યક્તિ છે બી. એક વ્યક્તિ છે એ તે શરીર છે પ્લસ જીવન છે. બીજી વ્યક્તિ છે બી, એ પણ શું છે? શરીર છે પ્લસ જીવન છે. હું મને શરીર સમજુ છું કે જીવન? હું મને નોર્મલી દર્શનના અભ્યાસ પહેલા આપણે શું સમજીએ છીએ? શરીર. શરીર સમજતા હોઈએ ત્યારે સંપર્ક જ હોય. તો એ તો આ પેન અને બોર્ડ વચ્ચે શું છે? સંપર્ક છે. અસ્તિત્વમાં જીવન વચ્ચે સંબંધ હોય. જીવન ન પકડાય ત્યાં સુધી સંબંધ ન પકડાય. જીવન ન પકડાય ત્યાં સુધી સંબંધ ન પકડાય. શરીરમાં રાસાયણિક ભૌતિક પ્રક્રિયાઓ થાય, જીવનમાં ભાવની ક્રિયાઓ થાય. જીવન પકડાય તો ભાવની સમજ આવે, ભાવની સમજ આવે તો ભાવ પ્રગટે. કઈક એવું જ કોઈ? કેટલા વાગ્યા? હા, કઈ કેવું હોય તો કેવું. વાગ્યા કેટલા? 5:45. ન્યાયમાં તમે એમ કીધું કે બાળકની ભૂખનો કોઈ સમય ન હોય, તો મોટાનો હોય. એટલે કેવું હોય કે મોટા વ્યક્તિઓ ધીમે ધીમે પોતાની ભૂખને નિયંત્રણમાં લઈ લે. એટલે એનું જે રૂટીન હોય ને એ રૂટીન સાથે એને હેબિટ પેટર્નમાં નાખી દે. ઠીક છે ને? આમ સમય એટલે એટલે નિયંત્રિત નિશ્ચિત ન હોય ને. એનું નિશ્ચિત ના હોય. ગમે ત્યારે ભૂખ તો ક્રિયા છે એ લાગે, પણ એકવાર જીવન માની લે ને કે આમ જ થવું જોઈએ, પછી એ પ્રમાણે શરીર કામ કરે છે. તો માન્યતા આધારિત શરીર ચાલે, પણ બાળકમાં હજી કોઈ એવી માન્યતા નથી. એટલે એ ને હજી પહોંચે નહીં. એટલે બાળકને ગમે ત્યારે ભૂખ લાગે એવું બની શકે. એવું જ બને, એવું બની શકે નહીં. માઇક. મોટાને ભૂખ લાગે તો એને સમજવાનું ને કે આ પોષણની ભૂખ છે. હા, આપણે ધંધામાં શું કર્યું? ધંધામાં સમયને મહત્વ આપ્યો કે ક્રિયાઓને? ધંધામાં સમયને મહત્વ આપ્યો કે ક્રિયા? શરીરની ક્રિયાઓ સાથે આપણે રહ્યા કે ધંધાના સમય સાથે? ધંધાના સમય તો પેશાબ લાગે ત્યારે પેશાબ કરવા જાય કે પેશાબ કરવા ઘડી ખમી જાય, હિસાબ થોડોક થઈ જાય પછી જાય? હિસાબ પછી. આનો મતલબ એમ થયો અસ્તિત્વગત કોઈ ક્રિયા છે, અસ્તિત્વગત કોઈ ક્રિયા છે. આવા કેમ ધીમું પડ્યું? અસ્તિત્વગત કોઈ ક્રિયા છે, એ ક્રિયાની મેં અવગણના કરી તો મેં મારા શરીર સાથે સારો વ્યવહાર કર્યો ખરાબ? તો મારી જ સાથે હું અન્યાય કરું છું. એવું પણ છે. એક હદ સુધી કર્મેન્દ્રિયોમાં નિષ્કાસન છે ને, નિષ્કાસન છે એમાં એક હદ સુધી તમે રોકી શકો છો. એક હદ સુધી ત્યાં તમારું નિયંત્રણ છે. એક હદ પછી નિયંત્રણ નથી. ઠીક છે ને? એક હદ પછી નથી. એમ છતાં જે રોકે છે એ લોકોને પ્રોબ્લેમ થાય છે. એક સંપર્ક અને સંબંધનો જોરથી થોડુંક. સંપર્ક અને સંબંધનો જે ભાવ છે એમાં એક એમનો થોટ આવ્યો આપણો. આ પેરાનોર્મલ એક્ટિવિટી હોય. કેવી પેરાનોર્મલ? થોડુંક જોરથી બોલો. આનું માઇક વધે ક્યાં ગયા? થોડુંક જોરથી બોલો. સારે ગામા પેરાનોર્મલ. હા, પેરાનોર્મલ એક્ટિવિટી જે હોય છે, હા, એટલે પેલી ભૂતવાળી એક્ટિવિટી બધી, હા, એમાં અમુક વખતે એ કેમેરામાં કેચ કરેલી છે એક્ટિવિટીને. તો એમાં એ લોકોએ ડિસ્કવરીની વાત કરું છું, રિયલ વાત, કે એ લોકોએ એને પકડવા માટે ક્યાંથી આવે છે ક્યાંથી નથી આવતું એ ચેક કરવા માટે છે ને ફ્લોરની ઉપર લોટ નાખી અને એને ચેક કર્યું કે ક્યાંથી આવે છે. તો એના રીતસરના પગલાં હતા. તો એને અહીંયા સૂક્ષ્મ શરીર સાથે એને એ રીતના કનેક્ટ કરી શકાય? ના ભાઈ,
સૂક્ષ્મ શરીરનું કોઈ પગલું જ નથી. સૂક્ષ્મ શરીરનું કોઈ પગલું ન પડે. તો એનું તો શરીર છે નહીં. કોનું? એ જે બી એ પેરાનોર્મલ એક્ટિવિટી પેરાનોર્મલ એક્ટિવિટી ને ગુજરાતી કયો? ભૂત વાળી વાત છે કઈ? હા હા એમ. તો એના કોઈ પગલા ન પડે. તો મેં જો જોયું એને તો આપણે એવું. એને આપણે આમ સમજીએ, જીવન પરમાણુ જળ સાથે રાસાયણિક ભૌતિક ક્રિયા કરે? ના કરે. ના કરે. આ જડ છે કે નહીં? લાદી પણ જડ. જડ. એની ઉપર લોટ પડ્યો હોય તો એ પણ જડ. જડ. હવે હું આલું તો જડની જડ સાથેની ક્રિયાઓ દેખાય. એમાં એક્ટિવિટી કેવી થઈ છે કે આ હોલ છે, એ રૂમ હતો ત્યાં, અને રૂમ એમાં છે ને, જો એમાં એવું છે, ભૂત છે, પછી મૂર્તિ પ્રતિષ્ઠા છે, એમાં તમે પકડી જ ન શકો કાંઈ. કોણ ક્યાં કેવો કિમિયો ઘડતું હોય કાંઈ નક્કી ન હોય. જેમ કે આપણે ત્યાં એવું પણ ઘણા કહે છે કે એક પેટીમાં માણસને રાખ્યો અને એનો આત્મા ગયો ને પેટી ફૂટી. આત્મા કાચની આરપાર વયો જાય છે એમને એમ જ. હવે આત્મા એટલે આ જીવન, જીવન સૂક્ષ્મ પરમાણુ છે. કાચની વચ્ચે જ જગ્યા હોય તો કાચની આરપાર જ જાય છે, એમાં ફૂટે ફૂટે નહીં. આ જીવન છે એ ઈચ્છા આધારિત ટ્રાવેલ કરે. જીવન હેના આધારે ટ્રાવેલ કરે? ઈચ્છા આધારે. એને ધરતીની આરપાર કોઈ વસ્તુ રોકતી નથી. મારા શરીરની અંદરથી આરપાર પસાર થાય એનો મતલબ શું થયો? એની વચ્ચેની જગ્યાઓમાંથી પસાર થાય છે, તો એને કોઈ રોકતું નથી. અતિ સૂક્ષ્મ છે એટલે એ દિવાલની આરપારે નીકળે છે. ઠીક છે ને? તો કોઈ રોકતું નથી એને. તો આવી કેવી અમુક બાબતો, રહસ્ય તરફ જવું, એને આપણે ટેકનિકલ અથવા તાર્કિક રીતે સમજવાનું. આનો થોડોક અવાજ જોતો છે, હજી થોડોક નથી થતો? પૂરું થઈ ગયું? ખરું, ઓકે. તો અમુક વસ્તુ છે એને તર્કબદ્ધ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો રહે. તો જીવન છે ને એ સૂક્ષ્મ પરમાણુ છે. એની અંદર કેન્દ્ર તો હાવ 1 છે, બાકીના કેન્દ્ર મોટા છે. ઠીક છે ને? આ એકદમ સૂક્ષ્મ છે એટલે આરપાર જઈ શકે છે. કાચની કોઈ પદાર્થ એને રોકતો નથી. અને સહશરીર પણ ઈચ્છા આધારિત ટ્રાવેલ કરે છે. શરીર વગર પણ ઈચ્છા આધારિત જ ટ્રાવેલ કરે. અશરીર એટલે કે શરીર છોડ્યા પછી ઈચ્છા આધારિત ટ્રાવેલ કરે. એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એ જ કે એ શરીરમાં હોય ત્યારે ઈચ્છા આધારિત જ શરીરને બધે લઈ જાય છે. આ એનું પ્રમાણ. આને ચેક કરો. તમારી ઈચ્છા વગર તમે ક્યાંય જાઓ છો? તમને લઈ જવા વાળું કોણ? ઈચ્છા કરવા વાળું કોણ? જીવન. જીવન કોને આદેશ આપે? શરીરને. શરીરમાં એના હકમાં કોણ કોણ છે? કર્મેન્દ્રિયો. એટલે પગને હલાવવાનું ઈચ્છા આધારિત, હાથ હલાવવા ઈચ્છા આધારિત. ઈચ્છા આધારિત આ શરીરને લઈ જાય બધે. ઈચ્છા ન હોય ત્યારે તણાવ થાય. તણાવ થાય એટલે કે કોઈ અચ્છા, જગ્યાએ નથી જવું અને ન્યાય જવું પડે એવું છે. ન્યાય તમારી જ ઈચ્છા હોય. આને ફરીથી જુઓ. ધારી લો કે કોઈ જગ્યાએ જવાની ઈચ્છા તમને નથી. સમજી લો કે અત્યારે જ અહીંયા કોકની બેસવાની ઈચ્છા નથી, આમ છતાં બેઠા છે. એવું હોઈ શકે કે નહીં? એમાં એવું ઈચ્છા હોય કે આ સભામાં કોઈને એવું લાગશે કે 15 મિનિટ હાટું હું વહી જવું, એવું મારે નથી લગાડવું. એ એક ઈચ્છા થઈ કે નહીં? તો કોની ઈચ્છા? એ આપણી જ હોય. કોઈ પણ શખ્સ પોતાની ઈચ્છાની બહાર કશું જ નથી કરતો. આને તમે સાબિત કરવું હોય તો તમે એવા મુદ્દા ગોતી લાવો કે આમાં મારી ઈચ્છા ક્યાં છે, એવું ગોતી લાવો. હું એને સાબિત કરી દઉં કે તમારી ઈચ્છા જ હોય. સુખ જેવું થયું આ, મતલબ હા આ તો. બધું જે કરીએ છીએ સુખ માટે કરીએ છીએ. બસ. તો આ જે કરીએ છીએ ઈચ્છા પ્રમાણે જ કરીએ છીએ. હા, તો એ ઈચ્છા એક જ છે, સુખની. બરાબર છે. એટલે મૂળ મુદ્દો ન્યા જ જાહે. ઘણા એમ કે મારે નથી ભણવું તોય હું ભણું છું. તો આપણે પૂછીએ શું કામ ભણો છો? તો કે મારા બાપા કહે છે એટલે. તો બાપાને છોડી દો. તો કે નહીં, બાપા હારે રહેવું છે. એનો મતલબ બાપા હારે રહેવાની ઈચ્છા છે એટલે બાપાનું કયું કરો છો. બરાબર. તો ઈચ્છા તો છેવટે કોની થઈ?
વ્યક્તિની પોતાની ઈચ્છા વગર પોતે કાંઈ કરતા નથી. મૂળભૂત ઈચ્છા પોતાની રહેશે. કેટલાના વાત પહોંચી? કોઈ આમાં એવું કહેવા માંગતું હોય એ પોતે બહારથી ઉદાહરણ શોધી લાવો કે મેં આ મારી ઈચ્છા વગર કર્યું, હું એને સાબિત કરી દઉં કે એવું ના હોય. હે ને? હલો, તો એક જ મિનિટ હો. કોણ? હા. તો એનો મતલબ એવો થયો કે આ શરીર સાથે જ્યારે જીવન છે ત્યારે જો હું જીવનને સમજું, જો જીવન મને સમજાઈ જાય તો મૃત્યુ મને સમજાઈ જાય, મૃત્યુ સમજાઈ જાય તો મૃત્યુ પછીની ઘટનાઓ સમજાઈ જાય. આનો અર્થ એવો થયો કે ફરીને હું ઈચ્છા પૂર્વક જ શરીર ધારણ કરીશ. ફરીને હું મારી ઈચ્છાથી જ શરીર ધારણ કરીશ. શરીર ધારણ કરવામાં બે ભાગ પડે. ભ્રમિત માનવ, હે ને? એક કયો થયો? ભ્રમિત માનવ. અને એક છે જાગૃત માનવ. ઠીક છે ને? ભ્રમિત માનવની ઈચ્છા બદલાયા કરે કે સ્થિર હોય? બદલાયા કરે. એટલે એની ઈચ્છાઓ બદલાયા કરે. એટલે ધારી લો કે એણે એવું નક્કી કર્યું હોય કે મારે ફરીને પાછું આ જ પરિવારમાં જન્મ લેવો છે, પણ એની પાસે ધીરજ હશે કે નહીં હોય? ભ્રમિત માણસ પાસે ધીરજ હોય? ન હોય. આની પાસે ધીરજ ન હોય. ધીરજ ન હોય અને ઈચ્છાઓ પણ કેવી હોય? બદલાયા કરે, ફિક્સ ન હોય. આને તમે મોલમાં જાઓ તોય દેખાય. નક્કી કર્યું હોય વ્હાઈટ શર્ટ લેવા જવાનું, લઈને આવે કાળો. એનો મતલબ શું થયો? એની ઈચ્છાઓ બદલાયા કરે છે. કોઈ જગ્યાએ એની સ્થિરતા નથી હોતી. તો આવો વ્યક્તિ છે, એની સવારે ઈચ્છા કાંઈક હોય, બપોરે ઈચ્છા કાંઈક હોય, સાંજે ઈચ્છા કાંઈક હોય. ઠીક છે ને? આ ઈચ્છા બદલાયા કરે. એટલે એ નક્કી કરે મૃત્યુ સમયે કે મારે આના પરિવારમાં આવવું, તો પરિવારમાં ગર્ભ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે. એ રાહ નહીં જોઈએ કે, એટલે ગમે ત્યાં લઈ લેશે, એ નક્કી નહીં. ઠીક છે ને? બીજું, એની ઈચ્છા તે ભ્રમિત હોય, એટલે નક્કી કર્યું હોય કે ધનવાનની ઘરે લેવું કે ઓલા ઘરે લેવું, પણ એ નક્કી એના ઈચ્છા છે ફિક્સ નહીં હોય. એટલે શું કરશે? બદલાઈ જાહે. એટલે હા, એક વસ્તુ ખરી, માનવ જ લેશે. એકવાર માનવનું શરીર ચલાવ્યા પછી રિવર્સ પ્રોસેસ નથી. ઠીક છે ને? કેમ કે આ શરીર ચલાવ્યા પછી આમાં જે એને સ્વતંત્રતા મળે છે, એ સ્વતંત્રતા, કર્મ સ્વતંત્રતા મળી છે, એ સ્વતંત્રતાનો વૈભવ એને માણ્યો છે. એને કૂતરાને જોયા છે કે નહીં? કૂતરાનું જીવન એને બેટર લાગે કે માણસનું? માણસનું. ભલે ક્યારેક બોલી જાય કે આના કરતા કૂતરાનું જીવન સારું, પણ મૂળભૂત આપણે એમ કહીએ કે હાલ અદલા બદલી કરવી તો એ તૈયાર થાય કે નહીં થાય? નહીં થાય. એનો મતલબ કોઈ તમારા જીવને વહેંચતું નથી કે અહીંયા જવાનું કે અહીંયા જવાનું કે અહીંયા જવાનું. તમે જ નક્કી કરો છો. તમે અને માત્ર તમે જ નક્કી કરો છો. પરિવાર પણ તમે જ સિલેક્ટ કરો છો. માતા પિતામાંથી કોઈ એક પાત્ર પણ તમે જ સિલેક્ટ કરો છો. આ શરીર યાત્રામાં અયોગ્યતા છે. આ શરીર યાત્રામાં નાસમજીથી જીવ્યા છીએ. નાસમજી એટલે શું? મને હું કામ છું એ ખબર નથી, અસ્તિત્વ શું કામ છે એ ખબર નથી, કશી જ ખબર નથી. તો એ શું થયું? નાસમજી થઈ. નાસમજી યોગ્યતા કહેવાય કે અયોગ્યતા? અયોગ્યતા. અયોગ્યતા એ ભ્રમિત માનવ કહેવાય કે જાગૃત કહેવાય? ભ્રમિત કહેવાય. તો એમાં ધીરજ ન હોય અને એમની ઈચ્છાઓ પણ ફિક્સ ન હોય. એટલે એ લેશે તો માનવ શરીર જ, પણ નક્કી ન હોય કેવા પરિવારમાં લે. ગર્ભ મળ્યો, ઘૂસ્યો. એની સામે બીજો ભાગ જાગૃત માનવ. કાલ સાંજ સુધીમાં આ વધારે સ્પષ્ટ થશે. માની નહીં લેતા, માની નહીં લેતા. કાલ સાંજ સુધીમાં વધુ સ્પષ્ટ થશે. અત્યારે થોડી સ્પષ્ટતા તો થતી હશે કે આપણી ઈચ્છા પ્રમાણે જ આપણું ચાલે છે. એના આધારે ખબર પડે. અચ્છા, જાગૃત માણસ છે, જાગૃત માણસ છે, એ યોગ્ય હશે કે અયોગ્ય? યોગ્ય હશે. કેમ? તો કે એ કુદરતને અથવા અસ્તિત્વને સમજો હશે. અસ્તિત્વની સમજ મેળવી
એણે એના નિયમો બનાવ્યા હશે કે અસ્તિત્વના નિયમ જાણ્યા હશે? એણે શું કર્યું છે? માય રૂલ્સ માય લાઈફ. ઈ મેળ થતી નથી. ઠીક છે ને? અહીંયા છે એ અસ્તિત્વના નિયમ. અસ્તિત્વના નિયમને સમજે એટલે જાગૃત કહેવાય. જાગૃત માણસ ધીરજ વાળો હોય. આ સમજાવવું પડે એવું છે? એને ઉતાવળ હોય કઈ નહીં, અને એની ઈચ્છા પણ ફિક્સ હોય. જાગૃતિનો એક જ મતલબ સુખનું સરનામું મળી ગયું હોય એને, અને એણે આ શરીર યાત્રામાં સુખનો પ્રતીતિ કરી હોય, કદાચ અનુભૂતિ ન થઈ હોય. ભાસ, આભાસ, પ્રતીતિ, અનુભૂતિ. તો ઇન્દ્રિયોમાં સુખ ભાસે, सुख હોય नहीं. वस्तु में सुख भासता है, होता नहीं है. ठीक છે ને? ઇન્દ્રિયોમાં સુખનો ભાસ આભાસ થાય, હોય નહીં. એટલે ક્ષણિક દેખાય, નિરંતર ન હોય. મારી પ્યાસ કેવી છે? નિરંતરની. તો નિરંતર હું પ્રાપ્ત નથી કરી શકતો. એમાં મારા શોધમાં વિવેકપૂર્વક હું જ્ઞાનપૂર્વક શોધ સુધી પહોંચી જાઉં અને કોઈ ઉપક્રમ એવો પ્રાપ્ત થાય તો મને ખ્યાલ આવી જાય કે સુખ છે શું અને ત્યાં પહોંચવાની પ્રક્રિયા શું. એમાં એણે પગ માંડી દીધો હોય. એટલે એક સૂત્ર છે, जागृति के पथ पर कदम रखते ही भूतकाल की पीड़ा, शाप, ताप, पश्चाताप सब खाक हो जाता है. गजब बात है. जागृति के पथ पर कदम रखते ही, एक बार जागृति ना पथ, जागृति ने ओळखी लेवी. पहला तो ओळखी लेवी, ओळखीने एना उपर चालवानी शरूआत थाय એટલે ભૂતકાળની પીડા જે હોય, જે ભૂલો કરી શું કામ થઈ હતી? સમજ નહોતી. એટલે હવે સમજ છે તો ભૂલ નથી, ભૂલ છે તો સમજ નથી. તો એટલે જ આપણે કીધું કે હરેક માનવ गलती करने का अधिकार लेके जन्म लेता है और सही जानने की पूरी क्षमता के साथ होता है. एमा सही जाणी लीधु कंईक अने ए पथ उपर एणे कदम राख्यो तो भूतकाळनी पीड़ा, भूतकाळनी भूलो, शाप, ताप, पश्चाताप बधुं ज बळीने खाक थई जाय. आनो आभास प्रतीति मने थई एटले हूँ तमने कही रह्यो छुं. आ गजब वात छे. घणी भूलो आपणे भूतकाळमां करी होय तो आपणे एवुं मानता होय के आ योग्य छे. हाजी. तो मानी लो कि जे भ्रमित माणस छे एना जे कुसंस्कार छे बराबर ए अने मृत्यु पाम्यो, मीन्स के एने भौतिक जगत साथे जीवन जीवो छे ने एना कुसंस्कारो साथे मृत्यु पाम्यो. जी. बीजो जन्म ज्यां बी ले छे बराबर, तो ए एना कुसंस्कारो एनुं फळ एने बीजा जन्ममां मळे छे के कई रीतनुं छे? मतलब एने प्रारब्ध कीधुं छे. हाँ. शुं कीधुं? प्रारब्ध. जेम के मनुष्य जेटलू विचारे एटलू ई करे नहीं. अन चेक करो तो मनुष्य जेटलू विचारे एटलू ई करे नहीं. કેટલાની વાત પહોંચી? હું કહેવા માંગે છે? હું વિચાર આખા દિવસમાં મારા વિચાર કેટલા હશે? 50,000, 60,000, 40,000, 20,000, 25,000, 2,000, 1,000. એમાંથી હું અમલમાં કેટલું મૂકીશ? બહુ રેર, 1-2 વિચાર. એટલે એ વિચારવું એ પણ કર્મ છે. વિચારવું એ પણ એક કર્મ છે. ક્યાં ક્રિયા થઈ? જીવનમાં. તો જીવનમાં ક્રિયા થઈને, ક્રિયા એટલે કર્મ. તો વિચારવું એ એક કર્મ છે. તો હું વિચારીશ એટલું કરીશ નહીં, એટલે ના ગેપ રહ્યો. અચ્છા, કરીશ એટલું પામીશ નહીં. દરેક વ્યક્તિને એમ લાગતું જ હોય મેં જેટલી મહેનત કરી એટલું મને મળ્યું નહીં. કેટલાને એવું લાગે? હા. સુખના અર્થમાં જશો તો જ લાગશે. આર્થિક રીતે એક સમય એવું લાગી શકે કે આ મેં કર્યું એ કરતાં વધુ મળ્યું, પણ આર્થિકને સુખને લેવા દેવા નથી. એટલે ફળ સુખનું જ હોય.
સુખ શું છે એ ખબર જ ન હોય તો બ્રહ્મા હોય એવું બને કે મેં 4 પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ ખોલી નાખી, એક સ્કૂલ કરી નાખી, મેં આટલું ધાર્યું નહોતું એટલું મને મળ્યું. એવું આર્થિક જગતમાં ઘણીવાર થઈ શકે. પણ જેમ ઉંમર થાય ને એમ એમ એક સમયે ન્યા એવું લાગે કે આ મેળવું તો ખરું, આનું કરવાનું શું, એટલે નિરર્થકતા ચાલુ થાય. એક ઉંમરે દરેક માણસની નિરર્થકતા તરત દેખાય. ઠીક છે ને? પૂરું કરી દઉં? હા, એક સમયે દેખાય. એટલે એવું કીધું કે ફળ એક જ. કયું? સુખ. સફળનો અર્થ થાય સુખનું ફળ. સુખ પામ્યા, એક પરિવારના તમામ સભ્યો તૃપ્તિપૂર્વક એકબીજા સાથે ફરિયાદ વગર જીવી રહ્યા છે, એ જ એકમાત્ર સુખ છે. તો સુખ પામ્યા નહીં. મિલકત ભેગી થઈ ગઈ? હા. સુખ પામ્યા નહીં. તો ફળ મળ્યું નહીં. વાત પકડાણી? એટલે માણસ જેટલું વિચારે એટલું ઈ કરે નહીં, કરે એટલું ઈ પામે નહીં, પામે એટલું ઈ ભોગવે નહીં. જે બાકી રહી જાય છે એ આગળના જન્મમાં મળે, એને કહેવાય પ્રારબ્ધ. જેમ કે ફોનની શોધ તમે કરી નહીં, છતાંય ભોગવો છો કે નહીં? તો કર્મને 2 રીતે જોવામાં આવે. એક વ્યક્તિગત કર્મ અને એક આ ધરતીનું સામૂહિક કર્મ. ધરતી કર્મ કરે છે કે નથી કરતી? ધરતી શ્રમ ગતિ પરિણામમાં છે કે નહીં? તો આ ધરતી પણ કર્મ કરી રહી છે, વૃક્ષો પણ કર્મ કરી રહ્યા છે. ક્રિયા તો ન્યાય છે ને? પશુ પક્ષીઓ પણ ક્રિયાઓ કરી રહ્યા છે, માણસ પોતે પણ ક્રિયા કરે છે. તો માણસના કર્મ 9 પ્રકારના છે. માણસના કર્મ 9 પ્રકારના. ક્ષેત્ર 3. બૌદ્ધિક ક્ષેત્ર, કર્મનું એક ક્ષેત્ર કયું? બૌદ્ધિક ક્ષેત્ર. એ પોતાનામાં વિચારે એ બૌદ્ધિક ક્ષેત્ર. એક ક્ષેત્ર છે સામાજિક, એ પરિવારમાં અથવા સમાજ સાથે કર્મ કરશે. એક ક્ષેત્ર છે એ છે પ્રાકૃતિક, એ પ્રકૃતિ સાથે કર્મ કરશે. પ્રકૃતિનો નાશ કર્યો હોય અને એને તૃપ્તિનો અહેસાસ હોય એવી આ અસ્તિત્વમાં યોજના જ નથી. પ્રકૃતિનો હ્રાસ કર્યો હોય, હ્રાસ બોલે તો પ્રદૂષણમાં કે XYZ, ઠીક છે ને? અને તૃપ્તિનો અહેસાસ થાય એવી આ પ્રકૃતિમાં યોજના જ નથી. તો દાખલા તરીકે આપણું જે સામૂહિક કર્મ છે આ, એમાં પ્રદૂષણ છે કે નથી? આ શરીર હું છોડીશ એટલે પાછો બીજું શરીર લઈને આવીશ ત્યારે ભોગવવાનું છે. આ પરફેક્ટ છે. આ ધરતી ઉપર જે તમે દાખલા તરીકે સુખની પરંપરા ઊભી થાય તો આવનારું બાળક સુખની પરંપરામાં સુખ ભોગવશે. દુઃખની પરંપરા ચાલે છે, આવી પરંપરા હોય જ નહીં. પણ અટાણ છે પરંપરા હંમેશા સફળતાની હોય, નિષ્ફળતાની તો પરંપરા ટકશે નહીં. એટલે આ ટકશે નહીં લાંબી પરંપરા. એટલે જુઓ, એક પેઢીનો બીજી પેઢી સાથે વિખવાદ વધ્યો કે ઘટ્યો? વધ્યો. જૂની પેઢીને એમ થાય નવા બગડી ગયા, નવી પેઢીને એમ થાય આ જડ થઈ ગયા. આ શું થયું? વિખવાદ વધ્યો. તો આની કઈ પરંપરા બને વિખવાદની? આના પછીની પેઢીએ તો કે બાથો બેઠ આવે. અટાણી આવે જ છે કે નહીં? એવા કિસ્સા આવે જ છે. વહુએ હાહુને મારીને, હાહુએ વહુને ઢીબીને, હે, એવું આવે છે બથોડા લઈ. તો સુખની પરંપરા હારાની બને, પરંપરા સારાની જ બને, શુભની પરંપરા બને, અશુભની પરંપરા ટકે નહીં. તો શુભની પરંપરામાં સુખ જ શુભ છે, બરાબર છે? તો સુખની પરંપરા જ્યારે બનવાનું ચાલુ થશે, દાખલા તરીકે હું આ વખતે કર્મ કરી રહ્યો છું, એમાં સમજી લો કે એવા પરિવાર બન્યા કે એમાં સુખદ ઘટનાઓ ઘટિત થઈ. તો જાગૃતિના અર્થમાં ભ્રમિત માનવ અને જાગૃત માનવ એને પસંદ કરશે? તો આ કર્મ આજ માટેનું નથી. કેટલાની વાત પહોંચી? આ કર્મ નિરંતર પરંપરાનું છે. સુખદ પરંપરાના અર્થમાં સુખદ ભોગવશો, દુઃખદ પરંપરાના અર્થમાં દુઃખદ ભોગવશો.
એને કર્મફળ એ રીતે લઈ શકીએ. ઠીક છે? આપો માઇક આપો, એક બે સવાલ લઈ લે પછી જઈએ. શું થયું? હા હા, માઇક ચાલુ કરજો ને ઓલું. હા, એક શરીરમાં એક જ આત્મા હોય છે, એ ફિક્સ છે, પણ બીજી આત્માએ જે આમાં પ્રવેશ કરવો હોય તો પ્રવેશ કરી શકે. જેમ કે બધાને માતાજી આવે, કોઈકને કાલે આ સવાલનો જવાબ લઈએ. કાલે લઈ નિરાતે, થોડુંક એમાં વિવરણ કરવું પડે એવું છે, ભ્રમ ન જાય. તો મોક્ષ કીધું ઈ શું? ઓકે, રવિવારે બીજી વાર જન્મ જ ન લેવો પડે. શાસ્ત્રોમાં કીધું છે મોક્ષ તમારો થઈ જાય તો બીજી વાર જન્મ ન લેવો પડે. ઈ શું હોય? તો એને તમે લખી રાખો. હા, લખી રાખો. કાલે સાંજે અથવા પરમદી રવિવારે એ જે જીવન ક્રિયા આપણે ભણશું ને, એમાં જ્યારે આખું ચિત્રણ થાય ને ત્યારે તમને એક્ઝેક્ટ એ ક્લિયર પકડાઈ જશે. તમે વાત કરી કે તમે ઈચ્છો ત્યાં જન્મ લઈ શકો. અમારા આ જ પરિવારમાં લેવો છે, મારા પરિવારમાં હમણાં કોઈ ઈ સમયમાં કોઈ ગર્ભધારણ કરવાનું જ ન હોય, તો હું કેટલી રાહ જોઉં? તમારે ન્યા જ લેવું છે, તમારી ઈચ્છા ફિક્સ હોય. અને તમને બીજું એ ભાગ છે, તમને એવું ત્યારે જ સંભવ બનશે કે પરિવારમાં પૂર્ણતા તરફની ગતિ બની હોય, તો જ પહેલા તો તમને ત્યાં લેવાનું મન થાય. તો પછી હું મારા પરિવારની જ મને ખબર ન હોય, હા, તો બીજે કઈ જગ્યાએ લેવું એ નક્કી કઈ રીતે? એ નક્કી નહીં, એ નિયતિક્રમ કીધો છે. ભ્રમિત માણસની ઈચ્છા ફિક્સ હોય કે બદલાય? બદલાય. હા, એટલે બદલાઈ જાય. નહીં, આ ફિક્સ હોય તોય બદલાઈ જાય. ફિક્સ હોય ફિક્સ હોય જ નહીં. હા, બરાબર, સમજી ગયો. ભ્રમિત માણસની ઈચ્છા બદલાયા જ કરે, એટલે બદલાયા કરે. એના ક્રમમાં મરે ત્યારે એવું અપેક્ષા સાથે મરે, પાછું આમાં જ આવવું. પછી ક્યાંક ગર્ભ મળી જાય ને તો હવે હાલો ને જાય, એમાં પતી ગયું. એવી રીતે. બીજી વાત જી, કે મૃત્યુ દર ઓછો છે, હા, જન્મ દર વધારે છે. જી, તો માણસ જ બનતો હોય તો ભાઈ 2 લાખ માણસો મરે છે વર્ષમાં અને 20 લાખ માણસોનો જન્મ થાય છે, ઈ કઈ રીતે છે? તો એક પહેલું તો એ કીધું આપણે કે જીવાવસ્થામાં શરીર ચલાવીને આમાં આવે છે. હજી અનેક જીવન એવા છે કે જેણે શરીર ચાલુ જ ન કર્યું હોય, એવા જીવન છે. અને આપણે આવી રીતે જોઈ શકીએ કે મારા નાકમાં ઓક્સિજન જાય કે ન જાય? હું એવું કહી શકું કે આખા ધરતી ઉપર જેટલા ઓક્સિજનના અણુ છે એ કોઈક ને કોઈક નાકમાં ગયા જ હશે કે હજી બાકી રહી ગયા એવા હશે? હોય ને? આ ધરતી ઉપર પાણી છે કે નથી? તો મારા શરીરમાં પાણી જાય છે, તો હું એવું કહી શકું કાંઈ કે આ ધરતી ઉપર જેટલું પાણી છે એ બધું જ પાણીમાંના દરેક અણુઓ કોઈકના ને કોઈકના શરીરમાં જઈ આવ્યા જ છે, એવું કહીએ કાંઈ? નહીં. તો એ બાકી રહી કે નહીં? તો આ ધરતી, આપણે કીધું ને પહેલા કે હાઇડ્રોજન બન્યો ત્યારે ખાલી શું હતું? હાઇડ્રોજન. પછી એમાંથી કોણ બન્યું? હિલિયમ. પછી એમાંથી 118. આને કેલ્ક્યુલેટિવ તરીકે તમે જુઓ કે 118મો પરમાણુ કેટલી સંખ્યામાં જો હે એનું નિર્ધારણ ક્યારે થઈ ગયું હોય? હાઇડ્રોજનનું હિલિયમનું એમ કરતા જેટલા બનવાના હતા એ નક્કી ન્યા જ થાય. તો આ ધરતી ઉપર 300 કરોડ વર્ષથી પાણીના એક ટીપામાં વધારો નથી થતો, એક ટીપામાં ઘટાડો નથી થતો. જે પરમાણુઓ જેટલી સંખ્યામાં છે એટલી જ સંખ્યામાં રહે. હા, એ બંધારણમાં ભાગ લે, બંધારણમાંથી છૂટો પડે, બંધારણમાં ભાગ લે, બંધારણમાંથી છૂટો પડે, એવી રીતે હોય. તો જેટલા જીવન બનવાના, આ ધરતી જેટલાનું વહન કરી શકે એટલા જીવન ઓલરેડી એક સમયે બની જાય. ઠીક છે ને? અને પછી બેલેન્સ વગરનું કાંઈ કામ જ નથી. એટલે આપણે કીધું ગઈકાલે કે આ ધરતી 2000 કરોડ વ્યક્તિઓને સાચવી શકે એવી ક્ષમતા સાથે છે. પણ શરત શું છે? 2000 કરોડ લોકો સમજદાર હોવા જોઈએ. આ ધરતી એક મૂર્ખને પણ હાંચવી કેમ નથી? કેમ ખબર પડે? એકાદો ભ્રમિત માણસ એટલો ભ્રમિત થઈ ગયો કે એને બટન દબાઈ દીધું. બટન તો રેડી છે હવે. બટન એનું ન્યુક્લિયર બોમ્બનું. એ બોમ્બનું બટન દબાવવા કેટલા જણા જોઈએ? એક જ. એક ભ્રમિત માણસે આ પૃથ્વીનો ખાત્મો કરી નાખે. મતલબ શું થયો? આ ધરતી એક ભ્રમિતને હાંચવા તૈયાર નથી થાય એમ. સમજદાર માણસ હોય તો 2000 કરોડ વાંધો નથી આવે એમ. ઠીક છે ને? હા.
શરીર છોડ્યું હોય છોડ્યું પછી કઈ અવસ્થામાં હોય? પુંજાકાર અવસ્થામાં જે ઘૂમતું હોય. અચ્છા, પછી તમે કહો છો કે એની આ ડેટા બધા એના હોય જ આખા જીવનના. હા, તો ઈ બીજું શરીર ગ્રહણ કરે ત્યારે તો ઈ કઈ યાદ હોતું નથી. હા. એને યાદ હોય. જાગૃત બને ને હા. પછી બધું જ દ્રશ્યમાન થાય. ત્યાં સુધી આપણે પચાવી નહીં શકીએ. જેમ કે તમને આગળના જન્મની પત્ની યાદ આવી ગઈ, આ એક હેન્ડલ થતી ન હોય આપણાથી. કેમ કે માણસને માણસ તરીકે લેતા આપણને ક્યાં, અને ખબર પડી કે એ તો મુસલમાન હતી, તો ચિંતામાં મુકાઈ જાઓ કે મજા આવી જાય? ચિંતામાં મુકાઈ જાઓ. ગલા હવે હું હિન્દુ કે મુસલમાન? કેમ કે અસ્તિત્વમાં હિન્દુ ને મુસલમાન નથી, એમાં માણસ જ છે. તો આપણી શરીર યાત્રા ક્યાં ક્યાંથી આવી છે એને હજી પચાવી શકીએ એવી સ્થિતિમાં નથી. એને અત્યારનું ને અત્યારનું જુઓ, 10 દિવસ પહેલા શાક કયું ખાધું એ યાદ ન હોય. જોકે એ યાદ રાખવા જેવી ઘટના નથી, પણ જે મૂળભૂત ઘટના હોય છે એમાંય હજી હું મારા આ પરિવારને પચાવી નથી શકતો એવી સહજ સ્થિતિમાં નથી હું. તો ભૂતકાળ કોઈ યાદ આવી જવો એ મારા માટે અસહજ પ્રક્રિયા. એટલે એ નાગરાજજીને એક વ્યક્તિએ પૂછેલું કે હું ગયા જન્મમાં હું હતો એમ, તો એણે એવું કીધું કે આના કરતા તો ખરાબ જ હતો. એને કુદરતી પ્રક્રિયા છે ને, કોઈને યાદ આવતું જ નથી. નહીં, જાગૃત અવસ્થા, હા, જાગૃત અવસ્થા થાય ને, આપણે જે આખું અસ્તિત્વનું દર્શન કર્યું, અસ્તિત્વને જોયું, અસ્તિત્વને આપણે જોયું તો આખી પ્રક્રિયા દેખાણી કે નહીં? દેખાવાનો મતલબ સમજાઈ જવું. તો આ ધરતીનો આખો ઉપક્રમ આજે આપણે સમજ્યા કે નહીં? તો સમજાવવું એ જ ક્રમમાં, એ આપણે ક્રમથી બન્યું એ પ્રમાણે સમજીએ ક્યાં? કેમ કે એ ક્રમે આપણી અંદર છે જ. ઠીક છે ને? તો જેમ જેમ જાગૃત થઈએ એમ એમ તમને તમારા આ શરીર યાત્રામાં સત્કર્મો છે એ તરત દેખાવા માંડશે કે આ તો પહેલેથી મને થોડુંક એવું લાગતું હતું કે આમ જ હોય. એમ કરતા કરતા તમને પૂર્વ શરીર યાત્રા હોય તમને ભાસ આભાસ થવા માંડે કે મારી પૂર્વ શરીર યાત્રા હોય કોઈ સુખદ રહી છે જેથી હું સત્ય તરફ ગયો. એમ નિષ્કર્ષો સાથે જાય. ઠીક છે ને? ઓકે, હાજી. આજ સમય થોડોક વહી ગયો. હાલો એક સવાલ લઈ લઈએ, પછી એક લાસ્ટમાં હાજરી. અચ્છા, હા, એ વિજયભાઈ સમજાવી દે. હા, કંઈ નહીં, પેલું જે આપણે ચાર્જ સમજ્યા હતા ને કે પહેલાં હાઇડ્રોજનમાંથી હિલિયમ બને પછી લિથિયમ બને, એ આખી વસ્તુમાં તો મને થોડુંક એવું ઇમેજિનેશનમાં આવ્યું કે પહેલાં હાઇડ્રોજનમાંથી બધા પહેલાં હિલિયમ બનશે પછી લિથિયમ બનશે, પ્રોસેસ એવી રીતે જ થશે એમ, ખાલી કન્ફર્મેશન માટે. એટલે સમજી લો કે ચણાનો લોટ છે, રેડી? 100 જણાને જમવાનું છે. હવે મોતિયા લાડવાય બનાવવાના છે, ભજીયાય બનાવવાના છે, તો બેયમાં જોહે કે નહીં લોટ? તો હેમાં કેટલો જોહે બાને ખબર જ હશે કે નહીં? આવો જ અંદાજ અસ્તિત્વને પહેલેથી હોય કે હાઇડ્રોજન કેટલા જોહે, હિલિયમ કેટલા. એટલે પહેલા હાઇડ્રોજનમાંથી જેટલા હિલિયમ બધા જ બની જાય, હિલિયમમાંથી પછી લિથિયમ બનશે, તો બધા જ લિથિયમ બની જાય. જેટલા હિલિયમ રહેવાના હશે એટલા રહે. એક ક્રમ ત્યાં સુધી ક્રમશઃ છે, પછી એકબીજામાંથી એકબીજા બનશે, એ પછીનો ક્રમ એ રીતે છે. પકડાણું કઈ? હા, એટલે ખ્યાલ જ હતો, પણ એમ છતાં એકવાર એવો વિચાર આવે કે એક ભાગમાં એક પ્રક્રિયા, આપણે કેમ માનવ જાતિ છે તો પ્રાણીમાંથી એ માનવ ઉત્પન્ન થયા, તો ક્યાંક ગાયમાંથી ઉત્પન્ન થયા. એવું હું કામ અટાણ ચાલુ કરો છો? પહેલી શિબિરમાં કેટલું કરવું? પહેલી શિબિરમાં જે લોકોએ અધ્યયન કર્યું છે એને એક વિવેક રાખવો કે કોઈ ભ્રમ ન જાય, હેને? એક વિવેક એટલે રાખવો કે કોઈ વાત છે ને એ પચે નહીં ત્યાં સુધી કાંઈ પણ મોકલવું એ અયોગ્ય છે. ના, આ તો એક્ઝામ્પલ માટે. હા, પણ અહીંયા બેઠા છે શું થાય? આ તો આનો જ જોઈ લઈએ ને. આનું જોવો, હાલો. પણ હાઇડ્રોજનની બહુ બધી માત્રા છે જી, અને વિસ્તાર એ ઘણો મોટો છે. હા, તો એક જગ્યાએ હાઇડ્રોજન અને હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ. જી, એવી જ પ્રોસેસ બીજી જગ્યાએ થતી હોય, ત્રીજી જગ્યાએ અલગ અલગ ક્રમ હોય. હાઇડ્રોજનમાંથી આગળ જે ક્રમ જવાનો છે એ મતલબ જથ્થો જેટલો છે બધો
ટ્રાન્સફર હા, થશે પછી એટલે જ ત્યાં પહેલા એવું કીધું કે પહેલા હાઇડ્રોજનનું એક વાદળ, હા. પછી હિલિયમ બન્યો, હિલિયમમાંથી કાર્બન, લિથિયમ બન્યો, કાર્બન બન્યો, જે બન્યા એક ક્રમ સુધી એ ક્રમમાં ચાલે, પછી બધી બાજુએ બધું બનવાનું ચાલુ થાય. ન પકડાણું? હા, જેટલું જરૂર હોય એ પ્રમાણે બધી દિશાઓમાં કામ ચાલુ થાય. આને આપણે આપણા શરીરમાં જોઈએ. પહેલો અંડકોષ શુક્રકોષ જોડાય, અહીંયા ધ્યાન. પહેલો અંડકોષ શુક્રકોષ જોડાય એટલે એક કોષ બન્યો. એક કોષમાંથી પહેલા બે બને, બીજો બન્યો, બીજામાંથી બીજા બે બન્યા, એમ કરીને ચાલુ થયું. પછી હાડકા બનવાની ક્રિયા એની રીતે થશે, સ્નાયુ બનવાની ક્રિયા એની રીતે થશે, કોષો પોતે વિભાજિત રીતે કામ વહેંચી લેશે. તો એક ક્રમ સુધી 32 કોષ, 64 કોષ વાળી અવસ્થા સુધી એમાંથી ને એમાંથી બને, પછી હવની જિમ્મેદારી પ્રમાણે આગળ હાલે. ઠીક છે, ધન્યવાદ. અને 1 મિનિટ ઉભા રહેજો. આજે કેવું છે, કાલે કહી દેવું? કાલે કહી દેવું. ચાલો, ઓકે, ધન્યવાદ, નમસ્કાર. કાલે મળીએ સવારે 9 વાગે.